નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજરીમાં હસબુનલ્લાહ વ નિ'મલ વકીલ વ નિ'મલ મૌલા વ નિ'મન નસીર હસબુનલ્લાહ વ નિ'મલ વકીલ વ નિ'મલ મૌલા વ નિ'મન નસીર હસબુનલ્લાહ વ નિ'મલ વકીલ ونعم المولى ونعم النصير حسبنا الله ونعم الوكيل 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 ونعم المولى ونعم النصير إلهي چارائے बेचार कान कुन इलाही रहमत बरबंदगान कुन इलाही रहमत दरियाए आमस्त वजांजा कतराए मारा तमामस्त गुनादारिम बीश अस खोहे अलवंद गुनास बंदाओ अफ अज खुदावंद खुदावंदा सआदत यार माकुन जी रहमत यक नजर दरकार माकुन इलाही इलाही चाराए बेचार गान कुन इलाही रहमते बरबदगान कुन O Allah, help the helpless. O Allah, have mercy on your servants. O Allah, your mercy is an all-embracing ocean. A drop from it is sufficient for us. We have sins greater than Mount Alwand. Sin is from us. Forgiving is from you. O our Lord, make bliss our companion. Cast a glance of mercy at our work. Ameen Ilahi Ameen. બધાએ ભાઈ બહેનોને યા અલી મદદ. જેવી રીતે આપણે અહીંયા જોયું કે આપણે આપણા જે ઇમામ શનાસીના કોર્સના અંદર જે નૂરના રેફરન્સીસમાં આપણે આગળ વધી રહ્યા છીએ મોલાની રહેમતથી. આપણે આ બધા રેફરન્સીસ અમુક 11 જેટલા રેફરન્સીસ રિવ્યૂ કરી લીધા, કેમ કે આપણે શરૂના અંદર જ્યારે ફરમાન આપણે વાંચતા હતા ત્યારે આપણે ફરમાનથી કુરાનના અંદર મૌલાની રહેમત ઘણી જ મૌલાની મહેરબાની થઈ આપણે આવી ગયા હતા, અને પછી આપણે કુરાનના અંદર નૂરના રેફરન્સીસ રિવ્યૂ કરતા હતા. પણ ઘણી બધી ક્લાસીસ થઈ ગઈ હતી અને આપણે એવું લાગ્યું કે આપણે પાછું રિવ્યૂ કરવું જોઈએ કે આપણે જે વાંચી ગયા છે એ ભૂલી તો નથી ગયા. અને જેવી તમારી તરફથી ફીડબેક આવે છે એનાથી ખબર પડે છે કે રિવ્યૂ સેશન્સમાં બહુ જ વધારે ફાયદો થઈ રહ્યો છે. અને મૌલાની એટલી રહેમત છે કે બધા હવે ફ્રેન્ડ્સ અરબીમાં, ઇંગ્લિશ, ઉર્દુ, ગુજરાતીમાં વાંચી રહ્યા છે, કોશિશ કરી રહ્યા છે કે વધારે ને વધારે ઇલ્મથી ફાયદો પામી શકે. તો જ્યારે આપણે જાણીએ છીએ કે આપણે ખુદાનું ઇલ્મ જ્યારે કુરાનથી આપણે હાસિલ કરીએ છીએ, અને જેવી રીતે આપણે કુરાનના અંદર નૂરના રેફરન્સના અંદર આપણે ઘણા બધા રેફરન્સ કર્યા, પણ હું એ જ રેફર કરીશ કે જાકુમ મિનલ્લાહિ નૂરુન વ કિતાબુમ મુબીન. કેમ કે આ એવો રેફરન્સ છે કે જેનું જિકર કરીએ આપણા બધા ફ્રેન્ડ્સ એને યાદ કરી લીધું છે. તો જે ચીજ તમને આવડે છે, યાદ છે, એનું રેફરન્સ ઘડી ઘડી દેવાથી તમારા મગજમાં બેસી જાય છે અને તમે ઘણા બધા કનેક્શન એનાથી બિલ્ડ કરી લ્યો છો. તેમાં બહુ ખુશીની વાત છે. પણ આ તો એક અરબીની એક વર્ડ્સ છે જેમાં ખુદા તાલા ફરમાવે છે કે ખુદાએ પોતાનું નૂર અને કિતાબ બેય મોકલી. અને આપણે જાણીએ છીએ કે ખુદાની કિતાબની બે શકલો છે.
ખુદાની કિતાબની બે શકલો છે, એક ઝાહેરી શકલ છે અને એક બાતની શકલ છે. અને જ્યારે આપણે બાતની કિતાબની વાત કરીએ છીએ તો આપણે તરત જ ઇમામના તરફ જોઈએ છીએ. અને આપણે કહીએ છીએ બીજી ટર્મ જે આપણે લેતા હોય કે સાયલેન્ટ બુક છે ને સ્પીકિંગ બુક છે. તો આ બધા અલગ અલગ લાગતા વળગતા શબ્દો છે જેના માયના આપણે સમજીએ તો આપણે કોઈ કન્ફ્યુઝન નથી થતી. તો અગર હું કહું કે ખુદાની એક કિતાબ બાતની છે અને એક કિતાબ જાહેર છે, તો જ્યારે આપણે બાતની કિતાબની વાત કરીએ છીએ તો બાતની કિતાબના અંદર જે પહેલો ટોપિક કે પહેલો ઇલ્મ જે આપણે મળે એ એકચ્યુઅલી નૂર મળશે. ખુદાની જે બાતની કિતાબ છે એના અંદરથી પહેલે આપણે નૂર મળશે અને પછી હિદાયત મળે છે. પણ જ્યારે આપણે ઝાહેરી કિતાબમાં જઈએ છીએ, કુરાનની કિતાબ અગર આપણે ઉપાડીએ છીએ તો આપણે હિદાયત દેખાય છે. પહેલે હિદાયત દેખાય છે, પછી નૂર મળે છે. કેમ કે તંઝીલ જ્યારે આપણે વાંચીએ છીએ કાંઈ એટલું ખાસ સમજ આવતું નથી કે અંદર બાતિન શું છુપાયેલું છે. તો પહેલે આપણે હિદાયત મળે છે અને પછી નૂર મળે છે. તો એનો મતલબ શું? આ કેમ આવું બનાવ બને છે? એના માયના એ છે કે જ્યારે આપણે ઇમામના નૂરના સાથે કુરાનના અંદર જે હકીકતો છુપાયેલી છે, જ્યારે ઇમામના દ્વારા આપણે એ કિતાબના અંદર ઉતરીએ છીએ તો એવું થાય છે કે કુરાનનો જે ઇલ્મ, જે હિકમત, જે હિદાયત એના અંદર છે એ આપણને ઇમામના નૂરની મારફત સુધી લઈ જાય છે. શું કીધું? કે કિતાબના અંદર જે હિદાયત છે એ આપણને નૂરની તરફ લઈ જાય છે. તો જ્યારે આપણે બાતની કિતાબની વાત કરીએ છીએ તો બાતિનના અંદર પહેલે નૂર આવે છે, પછી હિદાયત આવે છે. તો આ કેટલી અજીબ ગરીબ વાત છે ને, કે નૂર આવે છે અને પછી હિદાયત આવે છે. આ જે ઇન્ટ્રોડક્શન આપ્યું છે એનું તાલ્લુક જે છે એ જે આજની વર્ડ્સ આપણે કરશું એનાથી છે. આજની જે વર્ડ્સ છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને એના અંદર ઘણી બધી હિકમતો છુપાયેલી છે. તો આપણે કોશિશ કરશું કે જેટલું આપણે આજે કરી શકીએ, નહીં તો પછી નેક્સ્ટ ટાઈમ બી આપણે રિવ્યૂ કરશું. પણ આજે ઇન્શાલ્લાહ મૌલાની રહેમતથી આપણે કોશિશ કરીને એને પૂરું કરશું. આ અગેન એ જ સુરા અલ અનામ છે અને 6 નંબરની સૂરા છે અને જે વર્ડ્સ છે એ 122 છે. તો હું એને અરબીમાં વાંચીશ અને પછી આપણા પાસે કોઈ વોલેન્ટિયર હોય કે ઇંગ્લિશમાં કે કોઈ અરબીમાં કે ઉર્દુ ગુજરાતી આપણી પાસે વાંચવાવાળા હોય તો આપણે વાંચીએ તો આપણા મગજના અંદર જે આયત છે પહેલે બેસે, પછી આપણે એના અંદર જે માયના છુપાયેલા છે એના ઉપર આપણે ડિસ્કશન કરીએ. તો આ નૂરનો રેફરન્સ તમે મારા ભેગા ટ્રાન્સલિટરેશનમાં ધ્યાન રાખો કે તમે જે છે એ શબ્દોને ઓળખી શકો જ્યારે એને વાંચવામાં આવે છે. તો ખુદા તાલા ફરમાવે છે, અવામન કાના માયતન ફહૈયા યનહુ વજઅલના લહુ નૂરન. તો શબ્દ આવ્યું નૂરન યમશી બીહી ફિન્નાસી કમન મસલહુ ફિઝ્ઝુલમાતી લૈસા બિખારિજી મિન્હા કઝાલિકા ઝુય્યના લિકાફિરીના મકાનો યઅમલૂન. તો આ નૂરનો ડાયરેક્ટ રેફરન્સ છે. નૂરનો શબ્દ આપણે સંભળાણો. હવે કોઈ ભાઈ બહેન ઇંગ્લિશમાં છે જે ટ્રાન્સલેશન શાહી ઇન્ટરનેશનલનો વાંચશે કે અરબીમાં બી કોઈને વાંચવું હોય? કોઈ છે આપણા પાસે વોલેન્ટિયર? Bismillahirrahmanirrahim. And is one who was dead, and we gave him life, and made for him light, by which to walk among the people, like one who is in darkness, never to emerge their form.
Thus it has been made pleasing to the disbelievers that which they were doing. Subhanallah. So one who was dead and we gave him life and made for him what? Light, નૂર. તો ચાલો પછી આપણે ગુજરાતીમાં બી વાંચી લઈએ. ગુજરાતીમાં ઉર્દુમાં કોઈ બી ભાઈ બહેન તૈયાર હોય? અને એવી વ્યક્તિ જે પહેલા મૃત હતી પછી અમે તેને જીવન પ્રદાન કર્યું અને તેના માટે પ્રકાશ બનાવી દીધો જેનાથી તે લોકોમાં ચાલે છે. શું તેના સમાન થઈ શકે છે જે અંધકારમાં હોય જેમાંથી નીકળી ન શકે? આવી જ રીતે કાફીરોના માટે તેમના કાર્યો આકર્ષક બનાવી દેવામાં આવ્યા છે. સુભાનઅલ્લાહ, સુભાનઅલ્લાહ. ઉર્દુમાં કોઈ ફ્રેન્ડ છે વાંચવા વાળું? मैं बोलूं आपा? જી બિલકુલ બિલકુલ. ऐसा शख्स जो पहले मुर्दा था फिर हमने इसको जिंदा कर दिया और हमने इसको एक ऐसा नूर दे दिया कि वो इसको लिए हुए आदमियों में चलता फिरता है. क्या ऐसा शख्स इस शख्स की तरह हो सकता है जो तारीकियों से निकल ही नहीं पाता? इस तरह काफिरों को इनके अमाल खुशनुमा मालूम हुआ करते हैं. સુભાનઅલ્લાહ, સુભાનઅલ્લાહ. તો મારા ખ્યાલથી આપણે બરાબર એના જે તંઝીલી વર્ડ્સના જે માયના છે કે કોઈ માણસ મૃત્યુ હતો એને જીવન દેવામાં આવ્યું અને પછી નૂર દેવામાં આવ્યું અને પછી નૂર લઈને માણસોમાં ફરે છે. હવે જેને નૂર દેવામાં આવ્યું, જેને જિંદગી દેવામાં આવી એને નૂર દેવામાં આવ્યું, એ માણસોમાં ફરે છે. સો એની મિસાલ એવા શખ્સની થઈ શકે છે કે જે અંધેરાથી બહાર જ નથી નીકળી શકશો. આ અને તે ક્યારે પણ એક થવાના નથી, આપણે જાણીએ છીએ ફરમાનમાંથી, રાઈટ? તો અહીંયા જે આપણે સમજવાનું છે કે આ કોણ માણસ હતો જે પહેલે તો મુર્દો હતો, મૃત્યુ હતો અને પછી એને જીવન દેવામાં આવ્યું અને પછી જીવનના બાદ પછી નૂર બી દેવામાં આવ્યું અને નૂરના દ્વારા એ ચાલતો હતો. તો અહીંયા આપણે કેવી રીતે આ ચીજને સમજીએ તો બહુ સિમ્પલ પહેલા દરજાની માયના જે આપણે લઈશું કે જ્યારે આપણે આ આયતની તાવીલ સમજવાની કોશિશ કરીએ છીએ કે આ જે નૂરનો રેફરન્સ છે, ખુદા જે આપણે નૂરની સમજણ આપે છે તેમાં શું વાત થઈ રહી છે. તો જે માણસ મુર્દો હતો, મૃત્યુ હતો, એનાથી જે માયના છે એ જાહિલના છે, એ ઇલ્મ વગરના છે. આપણે જમાતના અંદર આપણામાં બધા આપણે જીવન જીવતા છીએ, ફિઝિકલી આપણે જિંદગીને આપણે કહેશું કે આપણે જીવતા છીએ, પણ આ કુરાનની જ્યારે આપણે વર્ડ્સની માયના સમજવાની કોશિશ કરીએ છીએ તો એવા માણસો જે લોકો પાસે આ ઇલ્મ નથી એ લોકોની મિસાલ એવી છે, દેખાવામાં તો જીવત દેખાય છે પણ એ લોકો મુર્દા છે. ખુદા કહે છે એ લોકો જાહિલ છે, ઇગ્નોરન્ટ છે. અને જ્યારે એમ કહેવામાં આવે છે કે એ લોકોને જિંદગી દેવામાં આવી, તો જિંદગીથી જે મુરાદ છે, જે માયના છે, એના માયના છે હકીકતી ઇલ્મ. જેવી રીતે ઇમામ આપણને ફરમાનમાં કેટલી વખત હકીકતી ઇલ્મ ઉપર આપણે કેટલો ભાર દીધેલો ઇમામ સુલ્તાન મોહમ્મદ શાહે અને શાહ કરીમે અકલ ઉપર. મકસદ શું કે આપણે એ પોતાના અંદર જે પોટેન્શિયલ છે એને ઓળખીએ અને આ ઇલ્મ, હકીકી ઇલ્મમાં આગળ વધીએ. જ્યારે જે માણસને જિંદગી દેવામાં આવે છે, હકીકતી ઇલ્મ જ્યારે એને મળે છે ત્યારે એને પછી નૂર દેવામાં આવે છે. નૂર જ્યારે માણસને મળે છે તો એ નૂરના દ્વારા ઇમામે બરહક, હકીકી ઇમામ, ટ્રુ ઇમામ, આલે નબી ઓલાદે અલી, એ ઇમામની મારિફત એ નૂરના દ્વારા એ હાસિલ કરે છે. અને જ્યારે એને નૂર મળે છે, જ્યારે એને આ મારફત મળે છે તો એ માણસોના અંદર ચાલે છે. હવે માણસોના અંદર ચાલવાની શું માયના? એની માયના આપણે એવી રીતે સમજવાની કે જ્યારે કોઈને નૂર મળે છે, માના એ થયું કે એ ઇમામની શનાખ્ત જ્યારે પામે છે
ત્યારે એ પોતે હકીકી તौर ઉપર એને જીવન મળી જાય છે, આ ફિઝિકલ જીવન નહીં, લા યમૂત કે ક્યારે મોત ન આવે, ઇટર્નલ લાઈફ ઇમામના સાથે એને એક થઈ જાય, એને એક એવી જિંદગી મળી જાય છે. રૂહાનિયતની દુનિયામાં એ બીજાઓના અંદર ફરે છે. કેવી રીતે ફરે છે આપણે વધારે વાત કરશું આગળ જતા, પણ અહીંયા આપણે એક બહુ સિમ્પલ ઇન્ટ્રોડક્શન કરીને સમજાવવાની કોશિશમાં છીએ કે જે માણસને ઇમામની મારિફત, ઇમામની ઓળખ મળી જાય છે, એનો મકામ એવો થઈ જાય છે કે પછી જીવત થઈ જાય છે. કેવી રીતે જીવત થઈ જાય છે કે પોતે ઇમામના અંદર ફના થઈ જાય છે. જ્યારે ઇમામના અંદર ફના થઈ જાય છે તો પછી એ માણસોના અંદર રૂહાનિયતના અંદર ચાલે છે. તો અહીંયા જે બહુ મોટો પોઈન્ટ જે આપણને સમજમાં આવે છે, કેમ કે રિમેમ્બર કે આપણે કોઈ બી વર્ડ્સ જ્યારે વાંચીએ તો સૌથી પહેલાં આપણે પોતા ઉપર અપ્લાય કરવાની ને સમજવાની કોશિશ કરવાની છે. કેમ કે આપણે કાંઈક તો એવું લાગે ને કે આપણે શું કામ સ્ટડી કરી રહ્યા છીએ, આપણે ટાઈમ આપી રહ્યા છીએ તો શું કામ આપી રહ્યા છીએ. તો અહીંયા એક બહુ મોટી ખુશખબરી, એક બહુ સારી વાત સમજમાં આવે છે કે જે લોકો આ ક્લાસના અંદર હાજર મોજૂદ છે, જે લોકો રેકોર્ડિંગ સાંભળે છે, જે લોકો ઇલ્મ લે છે, જે લોકો પોતાની કિતાબ ખોલે છે કુરાનની અને હાઇલાઇટ કરે છે અને જે ઇલ્મ દેવામાં આવે છે એને વિચાર કરે છે અને સમજે છે, એ લોકોની જ મિસાલ એવી છે કે જે લોકો હકીકી તौर ઉપર જીવતા છે. જે લોકો આ કામકાજ નથી કરતા એ લોકોને કુરાન મુર્દા ગણે છે. કુરાન એ લોકોને મુર્દા ગણે છે. તો આપણે કોઈને એમ નથી કહી શકતા જમાતના અંદર કે તમે ઇલ્મ મંડળીમાં આવો, ઇલ્મ ક્લાસીસમાં આવો, નહીં તો તમે મરેલા છો, મુર્દા છો. નથી કહી શકતા, રાઈટ? કેમ કે માણસોને આપણે કેવી રીતે કહેવાનું? પણ જે લોકો ઇલ્મમાં છે એ લોકોને આ સમજણ આપવામાં આવે છે. અને મુર્દાની માયના શું છે કે જાહિલ. હવે જાહિલનો મતલબ એમ નથી કે દુનિયાવાળા લોકો પાસે ઇલ્મ ન હોય, દુનિયાની ખૂબ નોલેજ હોય ને બહુ ભણેલા લખેલા પ્રોફેશનલ્સ પણ હોય, આગળ વધેલા હોય દુનિયાની એજ્યુકેશનમાં. પણ જેવી રીતે મૌલાના શાહ કરીમનું ફરમાન કે તમને દુનિયામાં જ્યારે ઇલ્મ દેવાનું છે, લઉં છો તમે, તેની મકસદ જે છે એ છે કે તમે ખુદાની ક્રિએશનને સમજો. તો મકસદ એ હતું કે દુનિયાનું ઇલ્મ લઈને તમે આ ઇલ્મમાં આવો અને આગળ વધો. પણ જ્યારે જે લોકો દુનિયાના ઇલ્મમાં આગળ હોય છે પણ આ ઇલ્મમાં પાછળ હોય છે, ખુદા એને કુરાનના અંદર મુર્દા ગણે છે અને જેની માયના થાય છે જાહિલ. હવે જાહિલના માટે લાઈટ નથી હોતી. જો નૂર જે છે એ લોકોના માટે છે જે લોકો આવી હકીકી ઇલ્મના અંદર આવીને પોતાને આગળ જ્યારે વધારે છે, એ લોકોને જ આ જીવન, આ જાગૃતિ, આ રિવાઇવલ દેવામાં આવે છે અને પછી એ લોકોને નૂર મળે છે. તો પગથિયા પગથિયા આપણે દેખાય છે કે કેવી રીતે મોમિનને આગળ વધારવામાં આવે છે. પણ પેલી ચીજ અગર ઇલ્મ જ ન હોય તો જીવન કેવી રીતે મળે? નૂર તો હજી દૂરની વાત છે. તો આ એક બ્રીફ આપણે એક સુપરફિશિયલી એક થોડીક સમજમાં આવી કે આ કુરાનને આયતના અંદર શું કહેવામાં આવ્યું છે. હવે જ્યારે આપણે આ નૂરના રેફરન્સીસ નૂરના રેફરન્સની સમજવાની કોશિશ કરી રહ્યા છીએ, તો જે સૌથી પહેલે આપણે સમજવાનું છે એ છે કે આ વર્ડ્સના અંદર આપણે ઇમામની ઓળખ કેવી રીતે મળે છે. આ વર્ડ્સના અંદર ઇમામની ઓળખ આપણને કેવી રીતે મળે છે. તો ઇમામના જે માજીઝાત છે એને આપણે જ્યારે ઓળખીએ છીએ ત્યારે જ આપણે ફાયદો થાય છે. તો ઇમામનો શું માજીઝો છે? હવે આપણે જાણીએ છીએ કે જ્યારે આપણે મૌલા અલીની વાત કરીએ, માણસો જેવી રીતે મૌલા અલીને ઇમામે બરહક ગણે છે કે એ કોણ સા માણસો, આપણે ઇસ્માઇલી જમાતની વાત કરીએ છીએ જે લોકો ઇમામને માનવાવાળા છે, કે જ્યારે આપણે કહીએ છીએ કે ગદીરે ખુમના મુકામ ઉપર મૌલા અલીને નિમૃત કરવામાં આવ્યા અને ઇમામ બન્યા અને એ મૌલા અલીથી આજ મૌલાના હાજર ઇમામ છે. તો જે લોકો એ આ વાત માની કે મૌલા અલી એ લોકોના ઇમામ છે, એ લોકો જી માજીઝાત મૌલા અલીના અંદર જાણતા હતા, માનતા હતા, એ બધાએ માજીઝાત, એ બધી કિરામતો, એ બધાએ ઝહુરાત જે મૌલા અલીના અંદર થતા હતા, એ બધાએ આજે આપણા હાજર ઇમામના અંદર જે હાજર અને મોજૂદ છે એના અંદર પણ મોજૂદ છે.
જ્યારે જે લોકો મોમિન હોય છે એ લોકોને જ આ માજીઝાત જોવામાં આવે છે. અને આ જે પેરેગ્રાફ લીધું હું આ જમાત ખાનાની કિતાબના અંદરમાંથી લીધું હું જે અલામા સાહેબે લખેલી છે. અને આ કિતાબના અંદર જેનું નામ જમાત ખાના છે એના અંદર આ સમજાવવામાં આ કુરાનની વર્સની આયતને સમજાવવામાં આવેલું છે. એટલે જ હું આ પેરેગ્રાફ ઉપાડ્યું, કેમ કે આ પેરેગ્રાફથી આપણે સમજ પડે છે કે કેવી રીતે હાજરીમાં આપણા પર રહેમાન અને રહીમ અને આપણે કેવી રીતે માજીઝાતી તौर ઉપર આપણી મદદ કરે છે. તો જે ચીજ સમજવાની છે એ છે કે જ્યારે અસ્સાસ ઇમામ આ સાયકલ જ્યારે પ્રોફેટ મોહમ્મદનો સાયકલ હતો, પ્રોફેટ મોહમ્મદ દુનિયામાં આવ્યા એના બાદ મૌલાના અલી આવ્યા, તો મૌલાના અલીથી આ સિલસિલો ચાલતો આવી રહ્યો છે. ઝહુરાત મૌલા અલીથી થઈ અને આ સિલસિલો ચાલતો આવી રહ્યો છે કે જે માજીઝાત મૌલા અલીના અંદર હતા આજે એ માજીઝાત મૌલાના શાહ રહીમના અંદર પણ છે. તો મોમિનોના માટે એ જ માજીઝાત હાજર અને મોજૂદ છે. હવે આપણે ઇમામ સુલતાન મોહમ્મદ શાહના ફરમાન ઘણા ફરમાન અંદર ઇમામે ફરમાવેલું, શાહ કરીમના ફરમાનના અંદર ફરમાવેલું કે અમે જમાત ખાના અંદર હાજર અને મોજૂદ છે, અમારો નૂર હંમેશા હાજર અને મોજૂદ છે. હવે જ્યારે આપણે ફિઝિકલી જમાતખાના અંદર જઈએ છીએ તો આપણે કોઈ હાજરીમાં દેખાતા નથી. ફિઝિકલી હાજરીમાં કોઈ ફિઝિકલી નથી દેખાતા, પણ મૌલાનું ફરમાન છે કે તમે જ્યારે આવો છો જમાતખાના અંદર, કોઈ મજાલિસમાં આવો છો તો અમે હાજર અને મોજૂદ છીએ એ જમાતખાના અંદર. તો એક ક્વેશ્ચન ઊભો થાય છે કે હાજરીમાં કેવી રીતે આપણે સાથે છે. તો અલ્લામા સાહેબ આ હકીકત આ જમાતખાનાની કિતાબમાં સમજાવે છે. અને એકચ્યુઅલી આ કિતાબ આપણે પૂરી સ્ટડી કરેલી, તો એકચ્યુઅલી આપણા માટે રિવ્યૂ પણ છે જે લોકોએ આ બુક સ્ટડીને સમજેલું કે જમાતખાનાના અંદર ઇમામનું નૂર જે છે એ હાજર અને મોજૂદ છે. કેવી રીતે કે ઇમામના પાસે એક ઇબ્દાઈ બદન, નૂરાની બદન, જુસ્સાએ ઇબ્દાયા છે. ઇમામનું નૂરાની બદન જે છે એ જમાતખાના અંદર હાજર અને મોજૂદ છે. ઇમામનો નૂરાની બદન જમાતખાના અંદર હાજર અને મોજૂદ છે. તો જી મોમિનીન અને મોમિનાત જમાતખાનામાં જઈને ઇમામને યાદ કરે છે. કેમ કે ફિઝિકલી ઇમામ તો આપણાથી ઘણા દૂર છે. ઇમામને સિમ્બોલિકલી આપણે કેવી રીતે યાદ કરીએ છીએ? ઇમામનું જે ઘર છે જમાતખાનું છે. તો જ્યારે આપણે જમાતખાનાની અહેમિયતને સમજીએ છીએ, એના અંદર જે ઇબાદત થાય છે એને સમજીએ છીએ, એને જે અહેમિયત આપવાની છે આપીએ છીએ, ત્યારે આપણે સમજ પડે છે કે કેવી રીતે ઇમામનો નૂરાની બદન જે છે જુસ્સા ઇબ્દાયા જમાતખાના અંદર હંમેશા હાજર અને મોજૂદ હોય છે. તો જે મોમિની ઇમામની મોહબ્બતમાં, ઇમામની ઓળખમાં, ઇમામની ચાહતના અંદર જમાતખાનાના અંદર હોય છે, તો ઇમામના માજીઝાત એ લોકો પોતાના આલમે શખ્સીના અંદર એક્સપિરિયન્સ કરે છે. કેવી રીતે એક્સપિરિયન્સ કરે છે? આવી જાઓ પાછા આ વર્સના અંદર 6/122 કે જ્યારે એમાં કહેવામાં આવ્યું યમશી બીહી, જે શબ્દ હતું એક યમશી બીહી, અને આપણે પાછું રિવ્યૂ કરશું એ વર્ડ્સને. અને મને ઉમ્મીદ છે કે તમે કુરાન લઈને તમે હાઇલાઇટ કરશો, અંડરલાઇન કરશો આ વર્ડ યમશી બીહી, જેના માયના એ થાય છે કે એના અંદર ચાલે છે. યમશી બીહી ચાલે છે કેના સાથે? તો નૂરની સાથે. તો ઇમામે ઝમાનની જે હસ્તી છે એ નૂર દ્વારા, એનો નૂર આપણા અંદર ચાલે છે જ્યારે આપણે ઇમામની ફરમાન બરદારી કરીએ છીએ. તો રિમેમ્બર કે એક વર્ષની તાવીલાત ઘણી હોય છે. તો આ જ વર્ષ જે આપણે પહેલે એક મોમિનની વાત કરી, ઇલ્મ ન હોય તો જાહિલ હોય, મુર્દા હોય, હવે આપણે એ જ વર્ષ બીજી તાવીલ કરીએ છીએ. અને શું તાવીલ છે? જેના અંદર આપણે ઇમામના માજીઝાતને સમજી રહ્યા છીએ કે જ્યારે મોમિની એની ફરમાન બરદારી કરે છે અને જમાતખાને જાય છે, જ્યાં ઇમામનો નૂરાની બદન હંમેશા હાજર અને મોજૂદ હોય છે, અને એ નૂરના દ્વારા એ મોમિનોના અંદર ચાલે છે. કેમ કે આ વર્ષના અંદર એ સમજાવવામાં આવ્યું છે કે એ નૂરથી માણસોના અંદર ચાલે છે. તો કોણ ચાલે છે? ક્યાં ચાલે છે? કેવી રીતે ચાલે છે? તો પહેલું સૌથી ઇમ્પોર્ટન્ટ, ઇમામની જે હસ્તી છે, ઇમામનો જે નૂર છે, એનો જે નૂરાની બદન છે, જે આપણે આંખથી દેખાતું નથી પણ એ મોમિનીના અંદર ચાલે છે. કોઈ બહુ તકલીફમાં હોય, મુશ્કેલમાં હોય, જમાતખાને જાય તો નિરાત અને શાંતિમાં આવી જાય છે.
તો એ શું કામ એમ થાય છે? કેમ કે જમાતખાના અંદર ઇમામનું નુરાની બદન છે જે મોમિનીનની અંદર ચાલે છે. અને જ્યારે આપણે એના નુરાની બદનની વાત કરીએ છીએ અને સમજવાની કોશિશ કરીએ છીએ તો જોવામાં અને સમજવા માટે આ ઇમ્પોર્ટન્ટ છે કે આખી દુનિયા આપણે કહીએ છીએ વકુલ્લ શૈના સૈના હુફી ઇમામિન મુબીન, કે હર ચીજ ઇમામની ઝાતના અંદર સમોયેલી છે. તો કેવી રીતે સમોયેલી છે? આ પહાડ કે જમાતખાના બધું કેવી રીતે સમોયેલું છે? હર ચીજની એક રૂહ છે અને બધી રૂહોનો રાજા, બધી રૂહોનો સેન્ટર કિબલા છે જે એ પોતે ઇમામે ઝમાન છે. અને ઇમામના પાસે આ જુસ્સાએ ઇબ્દાયા છે જેના અંદર હર ચીજ સમાવેલી છે. હવે ઈ નુરાની બદનથી ઈ મોમિનીનના હસ્તીના અંદર ચાલે તો એના માટે કોઈ અજબ નથી. આ ઇમામને એક મોજિઝો છે કે ઇમામ હાજર અને મોજૂદ છે અને કોઈ બી મોમિનના અંદર જઈને ક્યારેય બી કોઈ બી વાત, કોઈ બી માજીઝો કરી શકે છે. તો આ જે કુરાનની વર્સ છે એમાં આપણે આ પણ સમજમાં આવે છે કે આ કેવી રીતે ઇમામના નુરાની બદનની સમજણ આપણે આપે છે. ઘણી વખત આપણે બચ્ચાઓને વાત કરતા હોય, બચ્ચાએ કહે કે બેટા જમાતખાને જવાનું, કેમ કે જમાતખાનામાં હાજરી ઇમામ હોય. તો ક્યાં છે હાજર? મને દેખાતો તો નથી. તો આપણે એને સમજાવી શકીએ કે જો આ ફિઝિકલ બદન છે પણ રૂહાની બદન બી છે. અને જે ઇમામનું રૂહાની બદન છે એને પ્રોપર ટર્મ અગર આપણે પૂછીએ તો એને કહેવાય જુસ્સાએ ઇબ્દાયા. પણ એને આપણે ગુજરાતીમાં આસાન કરાવવા માટે આપણે કે નુરાની બદન. અને ઇંગ્લિશમાં તો ઘણી બધા ટર્મ્સ બોલતા હોય છે પણ જે ઇમ્પોર્ટન્ટ ટર્મિનોલોજી સ્માઇલી આપણી છે એ આપણે શીખવાની, જુસ્સાએ ઇબ્દાયા. તો એ નુરાની બદન છે જે ઇમામ હાજર અને મોજૂદ છે. અને જ્યારે આપણે બચ્ચાઓની વાત કરીએ છીએ, સરખાઈથી ઇબાદત બંદગી કરીએ છીએ તો આપણા અંદર એક આનંદની રૂહ આવે છે. તો એ કોણ લાવે છે? કેવી રીતે આવે છે? એ ખુશી ક્યાંથી આવે છે? એ ઇમામના તરફથી આવે છે. જ્યારે ઇમામ આપણા અંદર આવીને આપણે ખમ્યા કરે છે, આપણે ઉત્સાહ દે છે, આપણે હિંમત દે છે. એવી રીતે મિસાલું કરીને બચ્ચાઓને સમજાવવામાં પણ આપણા પર બી લાગુ થાય છે કે આપણે બી સમજીએ અને આપણા અંદર બી યકીન અને ઈમાન કે ઇમામનું નુરાની બદન છે. આ કુરાનની વર્ડ્સથી આપણે સમજી રહ્યા છીએ કે ખુદા ફરમાવે છે કે યમશી બીહી, કે એના નૂરના સાથે એ બીજા માણસોના અંદર ચાલે છે. તો આ વર્ડ્સના અંદર એક તાવીલ જે છે આપણે એ સમજાવે છે કે ઇમામ પોતાના નુરાની બદનના સાથે કેવી રીતે મોમિનીન, સાલિકીન, આરિફીન. સાલિક કોણ? જે લોકો ચાલે છે, જે લોકો આ રસ્તા ઉપર ચાલે છે. આરિફ કોણ? જેને આ ઇલ્મની મારિફત છે, એ લોકોના બદનના અંદર ચાલે છે. તો આપણે આ વાતને સમજી રહ્યા છીએ. તો એક તાવીલ થઈ. હવે પાછા આપણે બીજા ઉસ પર આના પર જે અહીંયા આ રૂબીઝ એન્ડ પર્લ્સમાંથી લીધેલું હું આ એક કોન્સેપ્ટ છે, પ્રિન્સિપલ ઓફ ફનાયત, અને આ બહુ ઇમ્પોર્ટન્ટ છે આ વર્ડ્સની તાવીલને સરખાઈ રીતે સમજવા માટે કે આપણે આ જે પ્રિન્સિપલ છે ને એ સમજીએ. જો ઉસૂલ શું છે કે જ્યારે પણ આપણે મારિફતના રસ્તા ઉપર ચાલતા હોઈએ, આપણે ઇલ્મ જ્ઞાનમાં આગળ વધવું હોય અને આપણે જહાલતથી નીકળવું હોય, મુર્દગીથી નીકળવું હોય અને જીવન જોતું હોય તો આપણે સમજવું પડશે કે દરજાત જે છે ને એ હકીકત છે. ક્યારે પણ આપણે ઉપરનો દરજ્જો જોઈને પોતાને નીચે અને નીચાના દરજાને જોઈને ઉપરવાળા જજ કરે એમ નથી થઈ શકતું. એ આ ગલત વાત છે. પણ સમજવા માટે, શીખવા માટે આ એક હકીકત છે જે આપણને માનવી પડશે. અને એક સીડી છે, જેવી રીતે દુનિયાના અંદર એક બચ્ચું હોય તે પહેલી, બીજી, ત્રીજી એમ કરીને યુનિવર્સિટીમાં પૂગતો હોય, તેવી રીતે દીનના અંદર પણ આ જ ઉસૂલ છે. રૂહના અંદર પણ આ જ ઉસૂલ છે. જો રૂહની જ્યારે આપણે જોઈએ છીએ કે રૂહની શું સર્કલ છે, કે રૂહની સીડી શું છે, તો સૌથી પહેલી જે રૂહ છે એ નબાતાતી મિનરલ સોલ છે, પથરાવની સોલ જે છે, રાઈટ. હવે એ પથરાવની સોલ જે આપણે જોઈએ, અગર આપણે પથરા જમીનમાં જોતા તો પથ્થર છે, રાઈટ, પણ એના અંદર રૂહ છે. હવે એના બજાય આપણે કંઈક ફ્લાવર ને ગાર્ડન જોતા હોઈએ તો એ કેવા ફૂલ હવાથી હલતા હોય ને ફરતા, ને આપણે કેવું લાગે કે આમાં કંઈક જિંદગી છે, હાલી રહ્યું છે. પથરાવના મુકાબલામાં જે વેજીટેટિવ સોલ છે એ જીવતી છે, એના અંદર હરકત છે, એના અંદર રંગ છે. પથ્થરના અંદર તો કાંઈ નથી. પણ જ્યારે આપણે ગાર્ડનને ને ફ્લાવર્સને જોતા એના બજાય આપણે કોઈ કૂતરા, બિલ્લી, કોઈ જાનવરો હોય તો એ તો ચાલતા પણ હોય. આ પત્તા ફૂલ તો ચાલી નથી શકતા. તો જીવનની જે એબિલિટી, જે મેજરમેન્ટ ઓફ લાઈફ છે એ જાનવરોમાં
ફલ પત્તા ફ્લાવર્સથી વધારે છે. પણ જ્યારે જાનવર અને ઇન્સાન આપણે ભેગા રાખીએ તો જાનવરમાં અક્કલ નથી, ઇન્સાનમાં અક્કલ છે. તો ઇન્સાન વધારે જીવતો છે જાનવર કરતા. આ મિસાલ દેવાનો મકસદ એ છે કે આપણે સમજીએ કે જો રૂહના અંદર પણ દરજા છે અને હર નીચેની રૂહને ઉપરની રૂહના અંદર ફના થવો હોય છે. આ એક કાનૂન છે. જ્યારે આપણે આ કાનૂનને નથી માનતા, જ્યારે આપણે દરજા બદરજા ફનાયતને નથી માનતા અને આપણે કહે છે નહીં આપણે અહીંયાથી જાશું ને ડાયરેક્ટ કોન્ટેક્ટ કરશું ખુદાથી કે ઇમામથી અને દરજાતને નહીં માનશું, તો ડાયરેક્ટ જેવી રીતે આપણે વિચાર કરીએ છીએ તો એમાં જે છે એ નાદાનીની વાત છે. સીડી છે અને આ સીડી બધાને ચડવાની છે. તો મકસદ અહીંયા સમજાવવાનું એ છે કે જ્યારે આપણે મિનરલ સોલને જોઈએ છીએ તો મિનરલ સોલ ડેડ છે ઇન કમ્પેરિઝન ટુ વેજીટેટિવ સોલ, વેજીટેટિવ સોલ ડેડ છે ઇન કમ્પેરિઝન ટુ એનિમલ સોલ, એનિમલ સોલ ડેડ છે ઇન કમ્પેરિઝન ટુ હ્યુમન સોલ. પણ જ્યારે હ્યુમન સોલ રેશનલ સોલને જ્યારે આપણે જોઈએ છીએ એ ડેડ છે ઇન કમ્પેરિઝન ટુ રૂહુલ કુદ્દુસ, ઇન્સાને કામિલ, ઇમામે ઝમાન, પરફેક્ટ મેન. જે આપણે બધા અલગ અલગ શબ્દો બોલીએ છીએ પણ આપણે સમજી શકીએ છીએ કે આ જે ચોથી લેવલની જે રૂહ છે એ ઇમામની રૂહ છે. અને જ્યારે કોઈ મોમિન પોતાને આ રસ્તા ઉપર ચલાવે છે તો નમ્રતાથી એ સમજે છે કે દરજા બદરજા મને ફના થઈને ઇમામના સાથે એક થવાનું છે. અને એ ચોથા લેવલની જે રૂહ છે એ જ્યારે મારા અંદર આવે છે, જ્યારે રૂહુલ કુદ્દુસ મોમિનના અંદર આવે છે ત્યારે એને હકીકી જિંદગી મળે છે. આ જે આપણે જીવતા છીએ આ કોઈ હકીકી જિંદગી નથી. કાલે આપણે મરી જવાનું છે. આપણે ટેમ્પરરી આ દુનિયાના અંદર છે, બહુ લિમિટેડ ટાઈમ માટે છે. આપણો અંત આવવાનું છે. આ હકીકત છે, એક અટલ હકીકત છે. પણ આ ઇલ્મના અંદર આપણે આ સમજાવવામાં આવે છે કે આ ફિઝિકલ હકીકતના સાથે એક બીજી હકીકત બી છે અને એ હકીકત છે આપણા રૂહની. અને રૂહ જે ઇમામના ઓશનથી જુદા થઈને આવ્યું છે અને પાછું એને ઇમામમાં મળવાનું છે, એના પાસે આ ઓપોર્ચ્યુનિટી છે કે પોતાને આ ફિઝિકલ જિંદગીના અંદર ઇમામની રૂહના સાથે એક કરી લે, ઇમામની રૂહના સાથે એક કરી લે. તો જે રેશનલ સોલ હ્યુમન સોલ હતી એના અંદર આ પોટેન્શિયલ છે કે એ પરફેક્ટ મેનની રૂહના સાથે પોતે એક થઈ જાય. અને એ કેવી રીતે થઈ જાય એ આપણે અલગ સ્ટડી છે જે આપણે કરતી રહ્યા છીએ. એવું નથી કે આપણે મૂકી દીધું છે, સમજીએ છીએ, પણ એક આ પ્રોસેસ આ બહુ ઇમ્પોર્ટન્ટ છે સમજવા માટે. અને આ પ્રોસેસ આપણે આ પણ સમજાવે છે કે કેટલી આજીઝીની જરૂરત છે, કેટલી આજીઝીની જરૂર છે. બહુ આજીઝીના સાથે એકબીજાના દરજાના અંદર સમજીને ફના થઈને આજીઝીના સાથે ઇમામના અંદર ફના થઈ જવાનું છે. તો હ્યુમિલિટીનો જે કોન્સેપ્ટ છે બેતુલ ખ્યાલના અંદર જે ઇમામ આપણે દે છે એ આપણે અહીંયા કનેક્ટ કરવાનું બહુ ઇમ્પોર્ટન્ટ છે કે એકના કમ્પેરિઝનમાં બીજું એવું છે એ મુર્દા છે. હવે આ કમ્પેરિઝનના અંદર જે આપણે પહેલી વાત કરી એને બી દિમાગમાં રાખો કે બધા આપણે રેશનલ સોલ, બધા ઇન્સાન છે. પણ એવા મોમિનીન જે લોકો ઇલ્મ મજલસમાં આવે છે, જે લોકો ઇલ્મ માટે ટાઈમ આપે છે, જે લોકો ઇલ્મમાં મહેનત કરે છે, ટીવી જોઈ શકે છે, ગપ્પા કરી શકે છે, ટિકટોક પર બેસી શકે છે, કાંઈ બી કરી શકે છે, પણ નહીં, એ લોકો ટાઈમની ભોગ દઈને ઇલ્મ શીખે છે, કિતાબો ખોલે છે, વિચાર કરે છે કે હું વધારે કેવી રીતે જિકર કરું, હું વધારે ફરમાનબરદાર કેવી રીતે બનું. તો જ્યારે આ બધા વિચાર મગજના અંદર હોય છે ત્યારે આવા મોમિનીનને ખુદા કુરાનના અંદર કહે છે કે એ લોકો જીવતા છે. તો ઇન્સાનના અંદર આપણે પહેલા કમ્પેર કરતા હતા જાનવરના મુકાબલામાં ઇન્સાન જીવત છે, પણ ઇન્સાનના અંદર પણ એવા ફરક દરજા છે જેમાં અમુક જીવતા છે ને મેજોરિટી મુર્દા છે. અકોર્ડિંગ ટુ કુરાન મેજોરિટી મુર્દા છે. અને જ્યારે આપણે મેજોરિટીની વાત કરીએ છીએ તો આપણે ઇસ્માઇલી જમાત આપણી જમાતની જ વાત કરીએ છીએ. અને સૌથી મોટો જે ક્રાઇટેરિયા છે એ ઇલ્મ, જેવી રીતે ઇમામે ફરમાવ્યું કે ઇલ્મવાળી રૂહ દરજા બદરજા ઉપર ચડે છે. રિમેમ્બર આપણે ફરમાનથી આ બધી ચીજો સમજ્યા છીએ. આપણે એમ જ કુરાનમાંથી આવી ગયા, આપણે ફરમાને ખૂબ મહેનત કરેલી ત્યારે આપણે કુરાનના અંદર આવ્યા છીએ. અને ઇમામનું ફરમાન કે જેના પાસે ઇલ્મ છે એ દરજા બદરજા ઉપર ચડે છે. તો આ ચીજ આપણને સમજમાં આવે છે.
કે વગર ઇલ્મે ઇન્સાનના અંદર પણ એ જે છે એનો દરજ્જો નીચે થઈ જાય છે. તો આ મગજમાં આ વાત બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે યાદ રાખીએ. અને જે આગળ વધવાની વાત છે કે ઇન્સાનના અંદર પણ આગળ વધવાની વાત છે કે કેવી રીતે આગળ વધે છે. ઇન્સાનનું બદન મોટું થઈ જાય છે કે માથું મોટું થઈ જાય છે? નહીં, એના આલમે શખ્સીના અંદર એ પોતે આગળ વધી જાય છે. આલમે શખ્સીના અંદર એ આગળ વધી જાય છે. અને એ જે તરક્કી છે એ ફિઝિકલ આંખોથી દેખાતી નથી. ઇમામનો નૂર જ્યારે એના આલમે શખ્સીમાં આવે છે તો એના અંદર ઇમામના માજીઝાત જોવે છે, એની અક્કલની આંખો ખુલે છે અને એને આનંદ અને જોયનો એક્સપિરિયન્સ થાય છે. આ બધી ચીજો મોમિનના અંદર જે છે મોમિનને હાસિલ થાય છે. તો ફનાયતનું કાનૂન દરજા બદરજા સમજવાનું છે. તો જ્યારે આપણે કહીએ છીએ યમશી બીહી કે એ નૂરના સાથે ચાલે છે, તો આપણે એ સમજવાનું છે કે આના અંદર દરજાતની સમજ છે. ઇમામ તો મોજૂદ છે, હાજર અને મોજૂદ છે. તો કેમ અમુક માણસોને જમાતખાનામાં બહુ મજા આવે છે અને અમુકને મજા નથી આવતી? કેમ? જમાતખાના એ જ વોલ છે ને એ જ બધું છે, તો કેમ મજા આવે? તો આ બધી આ જે ચીજો છે, આ બધા ક્વેશ્ચન છે, આપણે રિફ્લેક્ટ કરવાના કે શું આપણા અંદર થઈ રહ્યું છે, શું બીજાઓના અંદર થઈ રહ્યું છે. કે નૂર તો એક જ છે ને નૂર બધાના માટે બરાબર છે, પણ જેવી જમીનની તૈયારી હશે એવું નૂરની પ્રાપ્તિ થશે. તો આ બધા કોન્સેપ્ટ આપણે અહીંયા મલાવીને સમજવાના છે કે આપણે ફનાયતને સમજીએ કે રૂહની ફનાયત, રૂહને આગળ લઈ જવા માટે કે નૂર આપણા અંદર ચાલે, આપણને શું કરવાનું છે? આજીઝી, ફરમાનબરદારી અને જાહલતથી નીકળવાનું છે. પછી આપણે સમજાવવામાં આવી રહ્યું છે કે આ રોશનાઈ નામામાં બહુ બ્યુટિફુલ વર્ડ્સ હતો પીર નાસર હુસરોનો. અગર બી શનાખ્તી ખુદરા બી તહેકી, તું પોતે પોતાને જ ઓળખી લે. અગર બી શનાખ્તી ખુદરા બી તહેકીક, હમ ઇરફાન હક યાબી તું તૌફીક. કે અગર તું પોતાની હકીકતને ઓળખીશ તો તને ખુદાની મારિફતની તોફીક બી મળી જશે. અગર તું પોતાની મારિફતને પોતાની ઓળખવાની કોશિશ કરી, જેવી રીતે આપણે ઘડી આપણે હદીસને રેફર કરતા હોઈએ છીએ કે મન અરફા નફસે ફકદ અરફા રબે, કે જેણે પોતાને ઓળખ્યું એને ખુદાને ઓળખ્યું. તો ખુદા દૂર નથી, ખુદા આપણા અંદર છે, આપણી રૂહના સાથે છે. પણ જ્યારે આપણે આ ચીજ ઉપર મહેનત નથી કરતા તો સમજી નથી શકતા. રિમેમ્બર કુરાનની વર્સના અંદર શું કીધું કે જે અંધેરામાં છે અંધેરાથી નીકળી નથી શકતું. તો એની વાત થઈ રહી છે કે એવા માણસો પણ છે જે અંધેરામાં છે ને અંધેરાથી નીકળી નથી શકતા. કેમ? કે લોકો આ ચીજને સમજતા નથી. શું જોવે છે? દૂઈને જોવે છે કે હું તો હું છું, ખુદા તો એ છે, અલગ છે, ઇમામ છે, અલગ છે, દૂર છે. જેવી રીતે આપણે કલામે મોલાનું વર્ડ્સ આપણે રિવ્યૂ કરતા હોઈએ છીએ કે મેં ઓર તું કી દો ही छोड़ एक देख कुछ दो नहीं ऐसा समझ फना हो उसमें जब तू नहीं तब वो सही है. આ બધા જે આપણા પાસે રેફરન્સીસ છે એટલે છે કે આપણે વિચાર કરીએ, ખાલી બોલી નથી જવાનું, એના પર ધ્યાન દેવાનું છે. આગળ ચાલીએ તો જ્યારે જે મોમિને સાલિક ફનાયતનું કોન્સેપ્ટ સમજે છે, પોતાની કુરબાની કરે છે, કસડી કરે છે, આ રસ્તા ઉપર ચાલે છે, મહેનત લે છે, તો જે મુર્દા જે જાહેર કહેવામાં આવે છે એ એના ઉપરથી હટી જાય છે. અને શું કહેવામાં આવે છે કે ઇલ્મના દ્વારા એ જિંદગી લઈ લીધી, એને જિંદગી પ્રાપ્ત થઈ ગઈ. જેવી રીતે જિંદગી મળી તરત જ નૂર મળી ગયું. જેવી રીતે જિંદગી મળી તરત નૂર મળી ગયું. તો જો એને આપણે વધારે હવે ખુલાસો કરીએ, કેમ કે આપણે રિપીટ ઘણું કર્યું, મને ઉમ્મીદ છે કે સમજ આવી ગઈ હશે. તો હવે મિસાલ લઈને સમજીએ કે જે મોમિનીન જમાતખાનાની હાજરીમાં પાબંદ હોય, જે લોકોને સમજ હોય કે જે ઇબાદત મસ્ત છે એ તો મસ્ત છે, 2-3 ટાઈમની દુઆ અને 10 અને 4 રાતની મજલિસ, આ તો બધું મસ્ત છે. પણ ખુદાની કુરબત મળી નથી શકતી જ્યાં સુધી આપણે નવાફિલની ઇબાદત નથી કરતા. અને નવાફિલની ઇબાદત શું છે? સૌથી પહેલી જે આપણે જાણીએ છીએ કે સૌથી પહેલી ચીજ આપણે જે કરતા હોઈએ છીએ એ આપણા અંદર એ ખ્વાહિશ હોય કે ઇમામથી ઇસ્મે આઝમ લઈએ. અને જેવી રીતે ઇસ્મે આઝમ આપણને પ્રાપ્ત મૌલા બાપાએ આપણે આપ્યું શા કરીમે કે જેણે જે માંગ્યું બરાબર આપ્યું. પણ ઇસ્મે આઝમની સમજ ત્યાં સુધી નહોતી આવતી જ્યાં સુધી ઇલ્મ નહોતું. વગર ઇલ્મે ઇબાદત આગળ નથી વધી શકતી, કેમ કે ઇલ્મવાળી રૂહ દરજા બદરજા આગળ ચડે છે.
નહીં કે ઇબાદતવાળી. તો આ આપણે સમજવાની છે કે ઇલ્મવાળીનું. તો ઇસ્મે આઝમ જે છે એ એક એવી હકીકત છે કે મોમિન કે મોમિનાના અંદર એ દિલના અંદર ખ્વાહિશ આવી કે એ પોતે ઘસડી કરે, ઇબાદત કરે, એને ઇમામની ઓળખને પામે, પોતે પોતાનો ટાઈમ આપે, પોતાની નિંદરની કુરબાની કરે. ઇસ્મે આઝમના દ્વારા જ દિલના અંદર એવા સવાલ આવે અને ક્વેશ્ચન ઊભા થાય કે મોમિન ઇલ્મના તરફ એ રુજુ થાય. આ ઇમામની રહેમત થાય છે. અગર આપણા અંદર ક્વેશ્ચન્સ આવે છે ને આપણે ઇલ્મ મજલિસમાં આવી જઈએ છીએ તો આ ઇમામનો માજીઝો છે, આપણી કોઈ કાબલિયત નથી. કેમ કે આપણે પેલો પગથિયો ભરી અને ઇમામના તરફ જાય, જમાતખાને જવામાં ખુશી, ઇબાદત કરવામાં ખુશી જાહેર કરી, તો ઇમામની રહેમત આપણા પર આવે છે. અને શું થાય છે? આપણે ઇલ્મમાં આવીએ છીએ. જ્યારે આપણે ઇલ્મમાં આવીએ છીએ અને ઇલ્મના અંદર જે રિયાઝત, ઇબાદત, જે આપણે આ બધી નવાફિલની ઇબાદત છે. ઇલ્મ મજલિસમાં આવવું કે ઇબાદતમાં ઉઠવું, આ બધી રિયાઝત, બધી નવાફિલ ઇબાદતમાં આવે છે. એ લોકોના માટે નૂર અપોઇન્ટ થાય છે. આ જે કુરાનની વર્ડ્સના અંદર જે સમજાવવામાં આવી રહ્યું છે એ આ જ વાત છે કે એ લોકોના માટે નૂર અપોઇન્ટ થાય છે. હવે નૂરનું કામ શું છે? નૂરનું કામ એ છે કે મોમિનીનને એવી રીતે આગળ વધારે, હિદાયત એ લોકોને મળે કે એ લોકો ઇમામની મારિફત, ઇમામની શનાખ્તને પૂગે. જ્યારે કોઈ મોમિને સાલિક ઇમામની મુકમ્મલ ફરમાનબરદારી કરે છે, ઇસ્મે આઝમની પાકાઈથી તકવાના સાથે ઇબાદત બંદગી કરે છે, ત્યારે જ્યારે એ કિયામતથી ગુજરે છે, જ્યારે પોતાનો ઇસ્મે આઝમ કમ્પ્લીટ કરી લે છે, એના પર કિયામત બરપા થઈ જાય છે. કિયામત બરપા મતલબ શું? કે મોમિન કામયાબ થઈ ગયો પોતાની ઇસ્મે આઝમની ઇબાદતમાં, ઇમામના સાથે એક થઈ ગયું. તો એ જ નૂર જે ઇમામે અપોઇન્ટ કરેલું હતું, એ નૂરના દ્વારા એ મોમિને સાલિક બધા એના અંદર ચાલે છે. આ શું વાત થઈ? હમણાં સુધી તો આપણે કહેતા હતા કે ઇમામ, રિમેમ્બર, તાવીલાત ઘણી બધી છે. ઇમામની વાત, ઇમામની જગ્યા પર ઇમામનો માજીઝો છે. ઇમામ જ નૂર બનીને જુસા ઇબ્દા એનો નૂર મોમિનના અંદર આવે છે. પણ એવો મોમિન જે ફરમાન બરદાર છે, જે ઇબાદત બંદગીને, પોતાની ઇબાદતને, રિયાઝતને, તકવાને, અમાલને, ઇલ્મને બરાબર સરખા રીતે પૂરું કરે છે, ત્યારે ઈ મોમિન ઇમામના સાથે એક થઈ જાય છે, જેને આપણે કહીએ છીએ કે મૂતું કબલા અંત મૂતું, કે ક્યામત બરપા થઈ ગઈ, ઇસ્મે આઝમ કમ્પ્લીટ થઈ ગયું. આ બધા અલગ અલગ તરીકા છે એક વાતને સમજાવવાના કે ઈ મોમિન જે છે ઇમામના સાથે એક થઈ જાય છે. રૂહુલ કુદ્દુસ એ મોમિનના અંદર આવી જાય છે. તો જ્યારે આ માજીઝો થાય છે, જેવી રીતે આપણે આદમની વાત કરતા હોઈએ છીએ કે આદમે પોતાનો ઇસ્મે આઝમ પૂરો કર્યો તો ખુદાએ કીધું કે હું એનો મારો ખલીફા બનાવું છું, અને બધાએ ફિરિશ્તાને હુકમ દીધું કે તમે એને સજદો કરો. તો આ ચીજ આપણે સમજી ગયા કે કેવી રીતે જ્યારે કોઈ મોમિન સાલિક પોતાનું ઇસ્મે આઝમ પૂરું કરે છે, તો ઇસ્મે આઝમ એવું નથી કે ક્વોન્ટિટી છે પૂરી કરી દીધી. એ ક્વોન્ટિટીની સાથે જે લાઈફ, જેવી રીતે જીવન જીવવાનું છે, જેવી રીતે ઇલ્મ હાસિલ કરવાનું છે, આ બધા કમ્પોનન્ટ બરાબર છે, તો પછી એ જગ્યા પર પૂગે છે કે જ્યારે એના ઉપર રૂહાની કિયામત બરપા થાય છે. મૂતું કબલાંત મૂતું. જ્યારે ઈ કિયામત બરપા થાય છે, જ્યારે ઈ લેવલ ઉપર ઈ પૂગે છે, ત્યારે ઈ મોમિનીનના રૂહોના અંદર ચાલે છે. તો એની મિસાલ આપણા પાસે છે. હા, છે. પીર સદરુદ્દી, પીર નાસિર ખુસરો, પીર શમ્સ, આ બધા પીરો ઇમામના અંદર એક થયેલા હતા. કિયામતના જમાનાના અંદર કોઈ પીર નથી. કેમ કે ઇમામે બધાને દાયનો ટાઇટલ આપ્યો અને બધાને કીધું મહેનત કરો અને આવો, ગેટ ખુલ્લા છે, બધાના માટે આમંત્રણ છે, મહેનત કરો અને તમે પૂગો. તો આ આયતના અંદર આપણા માટે એક ગ્લેડ ટાઇડિંગ, એક ખુશખબરી પણ છે કે આપણા બધાના માટે આ ઇટર્નલ લાઈફ, હંમેશાની હયાતી, મુર્દગીને ખતમ, આપણા માટે હંમેશાની હયાતીનો રસ્તો જે છે એ ખુલ્લો મૂકી દીધો છે કે આપણે રૂહાનિયતના અંદર એ મકામ ઉપર પૂગી જઈએ જ્યાં ઇમામ અને આપણે કોઈ દુઈ નથી. મેં ઓર તું કી દોઈ છોડ સબ એક દેખ, કે ક્યાં ઇમામ અને ક્યાં મોમિન એક થઈ ગયા. તો આ જે મકામ છે રૂહાનિયતનો, એ મોમિનીનના માટે મોમિનીનને દેવામાં આવ્યું છે. તો આ નૂરના રેફરન્સના અંદર એકચ્યુઅલી આ બહુ મોટો રાઝ જે છે એ સમજાવવામાં આવી રહ્યું છે
પહેલા આપણે ઇમામની વાત કરી, માજીઝાત ઇમામના, કે ઇમામનું નૂરાની બદન છે. પણ કેવી માજીઝાતી સમજ છે, તાવીલી સમજ છે કે આ માજીઝો ઇમામની રહેમતથી મોમિનને પણ મળી શકે છે. પછી મોમિન જેવી રીતે આપણા પીરના ગિનાન, આપણે કેટલા એન્જોય કરીએ છીએ પીરના ગિનાનને. શું કામ આ મજા આવે છે? આપણે મસ્તી આવે છે આપણે જ્યારે આપણે કલામ ગિનાન વાંચતા હોઈએ છીએ. કેમ કે એ લોકોએ એ મકામ પર પૂગી ગયા હતા. એ લોકોના શબ્દ આપણા અંદર જીવતા થઈ જાય છે અને એક અજીબ કનેક્શન, એક અજીબ આપણને મજા આવે છે. કેમ કે રૂહાનિયતની એક્સપિરિયન્સ થાય છે. જે રૂહાનિયતથી એ લોકો શબ્દો લઈને આવ્યા હતા એ આપણે એક્સપિરિયન્સ કરી શકીએ છીએ. જેટલી આપણે પોતાના અંદર પાકીઝગી લાવીએ છીએ તો એ શબ્દોના, એ ઝિકરના, એ જ્ઞાનના જે શબ્દ છે આપણે એક અજીબ સ્વાદ આવે છે અંદરથી. એ લોકોની રૂહાની કિયામતના જે માજીઝાત હતા એના ફ્રૂટ આપણે અમુક ફ્રૂટ ચાખી શકીએ છીએ અગર આપણે કન્ડિશન્સને મીટ કરીએ છીએ. એવું થયું કે એ લોકો પોતાના ઇલ્મના દ્વારા મોમિનીનના અંદર ચાલે છે અને મોમિનીનને જીવત કરે છે. તો કેટલી આપણા તાવીલ, કેટલી બહુ જ બ્યુટિફુલ તાવીલ આપણને આજે સમજમાં આવી. હવે એક બીજી ચોપડી છે, કિતાબ છે સ્પિરિચ્યુઅલ એક્સપિરિયન્સીસ. અને કેમ કે આ જે આયત છે બહુ અંદર આપણા માટે ગ્લેડ ટાઇડિંગ, ખુશખબરી છે, તો મને લાગ્યું કે આપણે વાત કરવી જોઈએ અને સમજવાની બહુ જરૂરત છે કે જ્યારે આપણે નૂરના રેફરન્સીસની સ્ટડી કરી રહ્યા છીએ તો અલ્લામા સાહેબ આ કિતાબની અંદર કહે છે, સમજાવે છે કે જે નૂરનો જે શબ્દ છે ને એમાં 3 શબ્દો આવે છે, નૂન, વાવ અને રા. તો જે લોકો ઉર્દુ જાણે છે, અરબી જાણે છે, જે લોકો સમજી શકશે, પણ ઇંગ્લિશના અંદર બી લખેલું છે તો તમે જોઈ શકો છો. અને નૂરના માયના શું? આપણે હંમેશા કહેતા ને કે નૂરના માયના શું, નૂરને કેવી રીતે ડિફાઇન કરી? તો જો અહીંયા કેવી રીતે અલ્લામા સાહેબે ડિફાઇન કરી કે નૂરના માયના અક્કલ છે. રિમેમ્બર કે માણસ જેના પાસે ઇલ્મ નથી એ મરેલો છે. દુનિયામાં ભલે ને ડૉક્ટર હોય કે એન્જિનિયર હોય કે અકાઉન્ટન્ટ હોય, પણ અગર આ ઇલ્મ નથી તો એવું થયું કે એના પાસે અક્કલ નથી. દુનિયાની અક્કલનું કોણ ગણે છે? આ તો અહીંયા મટ્ટીથી આવી છે ને મટ્ટીમાં ખતમ થઈ જવાની છે. કેમ કે દુનિયાની કોઈ ચીજ તો ભેગી આવવાની નથી. જે ઇલ્મ અગર ભેગું આવશે તો આ ઇલ્મ ભેગું આવશે. આ ઇલ્મ આપણા ભેગું આવશે. મને ઉમ્મીદ છે કે તમને બધાને આ ચીજ સમજ છે કે જેટલું ઇલ્મ, જેટલી મહેનત આપણે અહીંયા આ જગ્યા ઉપર કરી છે, આ બધું આપણે આપણી આખિરતમાં ભેગા લઈને જઈશું. આમાં એક લમ્હો, એક મિનિટ, એક શબ્દ, એક લીટી, બધું આપણે ભેગું લઈ જવાના છીએ. તો અગર કોઈ નૂરની માયના સમજવા ચાહે છે તો પેલા નૂરના માયના જે છે એ અક્કલ છે. હવે મૌલાના શાહ કરીમના ફરમાન તમે જુઓ, કેટલા અક્કલ ઉપર અહેમિયત. તો એ અક્કલ ક્યાંથી આવી રહી છે? નૂરથી આવી રહી છે. તો અક્કલ એ મોમિનને આવે છે જ્યારે એ ઇલ્મમાં આગળ વધે છે. એના પહેલા એના પાસે અક્કલ નથી હતી. દુનિયાની અક્કલ તો શું મોટી વાત છે? ફિરૌનના પાસે પણ હતી. આખો દુનિયાનો બાદશાહ પોતાને ખુદા કહેરાવતો હતો. તો શું નવાઈની વાત છે? અક્કલ તો ઈ જે આ રસ્તા પર આપણને મળે. અને આ રસ્તા પર જ્યારે અક્કલ મળી તો આજીઝી કૂટી કૂટીને ભરેલી હશે. કે માણસ થઈને પીર કહે છે દાસી થઈને હું વિનવું. તો આપણે સમજી શકીએ છીએ કે આ અક્કલની બહુ જ શકલ બહુ અલગ છે. દુનિયાની અક્કલથી એનો કોઈ તાલ્લુક જ નથી. બહુ જ ડિફરન્ટ કિસ્મની અક્કલ છે. પછી કહે છે નૂરના માયના ઇલમ છે, નૂરના માયના તાવીલ છે, નૂરના માયના ઇમામે ઝમાન છે. કેમ? આ બધા માયના જે છે એ ઇમામની પર્સનાલિટીના અંદર છે. આ બધા માયના જે આપણે અક્કલ કે ઇલ્મ કે તાવીલ કે ઇમામે ઝમાન જે આપણે વાત કરીએ છીએ, આ બધા માયના ઇમામના અંદર છે. અને ખુદા તાલા જે આપણે છેલ્લે ક્લાસમાં વાત કરતા હતા, સમજવાનું કે ખુદા જે એબ્સ્ટ્રેક્ટ નૂર છે એનું ડિવાઇન મેનિફેસ્ટેશન, એનું જે મઝહર છે એ ઇમામે ઝમાન છે. અને ઇમામના વસીલાથી, ઇમામના દ્વારા મોમિનીન જે છે એ હકીકી રૂહના અંદર જે છે જીવત થઈ જાય છે. જે ઇમામની હકીકી રૂહ છે ઇન્સાને કામિલની, એના અંદર મોમિનીન જીવતા થઈ જાય છે. અને એ ઇમામની જે રહેમત છે, ઇમામનો જે નૂર છે, એ મોમિનીનના અંદર મોમિનીનને શનાખ્ત, મારિફત આપે છે. તો શું મતલબ થયું? મતલબ એ થયું કે એ નૂર જે છે એ મોમિનીનની આલમ શખ્સીના અંદર એને મારિફત આપે છે. તો એનું મતલબ શું થયું? જ્યારે કોઈ મોમિન ઇસ્મે આઝમ કમ્પ્લીટ કરે છે, મહેનત કરે છે, ઇલ્મ, જ્ઞાન, તકવા બધી કન્ડિશન્સને મીટ કરે છે, તો એનું મતલબ શું થયું? મતલબ એ થયું
કે એ મોમિનજી છે પોતાના આલમે શખ્સીના અંદર બાદશાહ બની જાય છે, એને કિંગડમ આપવામાં આવે છે. મોમિનને કિંગડમ, એને બાદશાહ બનાવવામાં આવે છે. હવે દુનિયાના અંદર તો મોમિન આજીઝ હોય છે, પણ રિમેમ્બર કે આ દુનિયા તો 2 દિવસની છે, હકીકી જિંદગી તો ત્યાંની છે. તો જી મોમિન આ દુનિયાના અંદર મહેનત કરે છે, રસ્તા ઉપર ચાલે છે, જ્યારે આપણે વાં જશું તો એ લોકો બાદશાહ હશે, એ મોમિનીન એ લોકો બાદશાહ હશે, એ લોકોનો રાજ ચાલતું હશે. તો અગર કોઈ મોમિનીનને આખિરતની જિંદગીના અંદર બાદશાહ જોઈએ છે, તો આ રસ્તો છે જ્યાંથી એ લોકોને એવી જિંદગી જેમાં ક્યારેય મરી નથી શકતું. ઓલી હદીસે કુદસી છે ને કે હું એના હાથ બની જાઉં છું, હું એના પગ બની જાઉં છું. ખુદા કહે છે કે જ્યારે મારા મોમિન મારી તાબેદારી કરે છે તો પછી હું એના હાથ બની જાઉં છું, હું એના પગ બની જાઉં છું, હું એની જીભ બની જાઉં છું. એ મારા સાથે રહે છે, મારા સાથે ચાલે છે. તો ઇમામ જે દીન દુનિયાનો બાદશાહ છે, તો શું એ મોમિન દુનિયાનો બાદશાહ બની જાય છે? આવી મોટા મોટા રાઝ અને એની સમજ આપણને આપવામાં આવી રહી છે. આ કુરાનની આ વર્સ સૂરાના વર્સ 122 અંદર આપણે આ સમજાવવામાં આવી રહ્યું છે. મારા ખ્યાલથી આપણે અહીંયા રોકીએ, કેમ કે હજી બધી મારા પાસે ઓકે, હજી મારા ખ્યાલથી હું રિવ્યૂ કરીશ નેક્સ્ટ ટાઈમ, કેમ કે હું ચાહું છું કે આ ચીજ મગજમાં બેઠે. તો હજી ઘણા પોઈન્ટ છે જેને વધારે એમ્ફસાઇઝ કરવાની જરૂર છે, પણ હું અહીંયા રોકું છું, કેમ કે આપણો ક્વેશ્ચન આન્સરનો સેશન આજકાલ બહુ લાંબો ચાલે છે, કેમ કે તમારો ઇન્ટરેસ્ટ એટલો બધો છે, તમારા ક્વેશ્ચન એટલા બધા હોય છે કે આપણે થોડુંક થોડુંક કરીએ પણ સરખાઈ રીતે કરીએ કે આપણે બરાબર આ ઇલ્મની સમજ આવે. તો આપણે અહીંયા રોકશું. અગર કોઈ મારા ભાઈ બહેન પાસે કોઈ ક્વેશ્ચન છે કે કોઈ કોમેન્ટ છે કે તો તમે પછી મને આગળ આવી શકો ને સવાલ કરી શકો. याली मदद आपा મલાલી મદદ નુજામાં आपा क्या हम मौला का दीदार जमात खाने में कर सकते हैं? बेशक, यकीनन, विदाउट एनी डाउट हम इमाम का दीदार जमात खाने में बेशक कर सकते हैं. इमाम का दीदार दुआ में, इमाम का दीदार गिरिया उजारी की तस्बीह में, इमाम का दीदार इबादत में, किसी वक्त भी हम इमाम का दीदार कर सकते हैं. अच्छा, मैंने सुना है कि अगर खाली सुना है, मैं मेरी अपनी नॉलेज की बात कर रही हूँ कि आप जब दुआ करवाते हो मुखी साहब या कामड़ियानी माँ साहब, वो कामड़िया साहब की, आप उनकी नज़र से नज़र मिला के आप दुआ करते हो तो आपको वहाँ मौला नजर आता है? हाँ, ये हमारे अंदर एक कॉन्सेप्ट है ना कि हम कहते हैं कि एक दूसरे में हम जो है इमाम के दीदार को देखते हैं. जब हम शाज दीदार फिजिकली जब हम करते थे या हम दुआ कराते हैं तो हम एक दूसरे की आंखों में इमाम को ढूंढते हैं. तो ये एक सिंबल है, ये एक मिसाल है. इसका जो ममसूल है, इसकी जो हकीकत है वो ये है कि दीदार जो है वो फिजिकल नहीं है, दीदार जो है वो बातनी दीदार है. समझ यानी गई। हमारे अंदर ये बात कि जैसे एक मिसाल के तौर पे कि अगर हम दुआ कराने जाएं और कोई नाइट स्कूल का, कोई आरएसी का कोई बच्चा, मुखियानी उम्र में कम हो, बच्चे बैठे हों पार्ट पर, हम जाएं उनको सही से शायद दुआ भी देना ना आए, लेकिन हम उनको जाएं उनके पास और उनके पास तोबो तोबो करें और हम उनकी ज़ाहिरी उम्र को देखें तो हमें दीदार की झलक भी नहीं मिलेगी. जो मकसद है समझने का वो ये कि हमारे अंदर ये काबिलियत हो, ये समझ हो कि हम जिससे भी दुआ लेते हैं उसको इमाम का अमर समझते हैं अच्छा, और समझ गई। उनके ज़ाहिरी शक्ल, सूरत, उम्र, उनकी बुराइयां, उनको हम जानते हैं. उन तमाम चीज़ों को दूर रखते हुए जो हमारा एक इंटरेक्शन होता है वो ये कि हम बहुत ही आजिज़ी से उनके सामने अपने गुनाहों को पेश करते हैं और माफ़ी मांगते हैं. बिल्कुल, मगर उनकी उनकी नजरों में कुछ अलग ही चमक होती हाँ, है, वो शायद जो मोमिनीन होते हैं और हमने जो, महसूस किया है। हाँ आमीन, जो ऐसे मोमिनीन होते हैं कि जो इल्म गिनाम रखते हैं, उनके पास ऑफ कोर्स जब हम जाते हैं तो उनका नूर हमें छूता है. लेकिन यहाँ पे बिल्कुल। ये बात ये ज़रूरी है
कि जब कोई भी पार्ट पर बैठा है तो वो इमाम का अमर हो जाता है, और उस वजह से बेशक बेशक। हम उस अमर को देखते हुए जाते हैं, और कोई जजमेंट हमारे दिल के अंदर, कोई ख्याल नहीं कि ये पहना है, कि नहीं ये किया है, कि यहाँ ध्यान है, उससे हमारा कोई ताल्लुक नहीं है। वो जो पार्ट पे बैठे हैं, अब उनकी दुआ जो है वो हमारे लिए तरक्की का बाइस बन जाती है, हमारे लिए दीदार का बाइस बन जाती है, हमारे लिए खुशी का बाइस बन जाती है। इस समझ के आमीन। साथ, इस आजिजी के साथ जब हम दीदार करने जाते हैं, जब हम दीदार करने जाते हैं, तो बेशक एक मोमिन सालिक को उस वक्त भी दीदार मिलता है। जरूर जरूर जरूर, बेशक बेशक। वो रहमत उसी की, जो भी जिसको चाहे वो देता है, मौला दे सकता है, जिसको भी चाहे वो दे सकता है। हाँ। आमीन, शुक्र मौला। थैंक यू पापा, थैंक यू थैंक यू। करीमा साहबा क्या कहती हैं? हाउ कैन वी अंडरस्टैंड दैट द लाइट इज वॉकिंग इन अस, स्पेशली इफ नॉट येट એટ અ હાઈ સ્ટેજ? બ્યુટીફુલ ક્વેશ્ચન, રાઈટ? તો કરીમાબેન શું કહે છે કે આપણે કેવી રીતે સમજવાનું કે નૂર આપણા અંદર ચાલે છે, જ્યારે આપણે જાણીએ છીએ કે આપણી તો કોઈ કાબલિયત જ નથી, આપણે તો કાંઈ આગળ વધ્યા નથી. તો જેવી રીતે આપણે જે પ્રિન્સિપલ ઓફ ફનાયત, જે આપણે સમજ્યું કે હર કોઈ જે છે ને એ દરજા ઉપર છે, તો આ એક દરજાતી સમજ છે કે જેવો મોમિનનો દરજો હશે ને એવી એ લોકોને તરક્કી મળશે. જો આપણે મિસાલ લઈએ કે અગર આપણા પાસે હું કહું કે પ્લાન્ટ્સ હોય, રાઈટ? અગર એ પ્લાન્ટ્સને આપણે પાણી આપશું તો એના માટે એવું થઈ ગયું કે બિહિશ્તની વાડી. પ્લાન્ટ્સને આપણે પાણી આપશું તો બિહિશ્ત, અગર પાણી નહીં આપશું તો એવું લાગશે મોત, રાઈટ? પણ એ પ્લાન્ટની જે એબિલિટી છે એટલું છે. પ્લાન્ટને અગર હું નિહારી ખરાવા મંડી જાઉં તો કંઈ ફાયદો નથી, એના માટે મોત છે, પણ પાણી એના માટે હયાતી છે. એવી રીતે અગર કોઈ જાનવર છે તો જાનવરની ખોરાક જ્યારે આપવામાં આવે છે તો એને એનો ફાયદો છે. એવી રીતે જે ઇન્સાન છે, ઇન્સાનને ઇન્સાનની ખોરાક આપવામાં આપે છે તો એને ફાયદો થાય છે. હવે કોઈ મોમિન છે, જેને રૂહની સમજ છે, જેને રૂહની ફિકર છે, એને જ્યારે રૂહાની ખોરાક આપવામાં આવે છે, ઇલ્મ, જ્ઞાનની, ઇબાદતની, તો એને ફાયદો થાય છે. તો આ મિસાલને લઈને જે આપણે સમજીએ કે ઇમામનો નૂર મોમિનીનના અંદર ચાલે છે, તો જેવો જી મોમિનનો દરજો, જેવી જી મોમિનની ખ્વાહિશ, જેવી જી મોમિનની દુઆ, ગુજારિશ, અરજી, એવી રીતે ઇમામ એને આપે છે. કોઈ મોમિન હોય જમાતખાના જાય અને કહે કે મોલા મને આ ધંધો મારો કામયાબ થઈ જાય ને તો મારા માટે બહુ સારું. રહેમાન રહીમ ખુદાવંદ શું કહે છે? તને આ જોઈએ છે, તને આ આપું. કોઈ એમ કહે કે મને બીમારી છે મોલા, હું ઠીક થઈ જાઉં તો મોલા કહે છે હું આપું છું. કેમ કે તો દેવાવાળો છે, કેમ કે માંગે છે, જમાતખાને જાય છે, કસડી લે છે તો એને આપે છે. કોઈ મોમિન મુજાહિદ ઇલ્મમાં હશે તો કહેશે મોલા મને તારો દીદાર જોઈએ છે, ઇલ્મની સમજ જોઈએ છે, તો મોલા એને પણ આપે છે. હવે એવું નથી કે એ મોમિનના જિંદગીના અંદર કામ ધંધા કે બીમારીથી નથી, એને નથી આ ચીજો, બધી દુનિયાની જિંદગી છે તો બધી ચીજો છે, પણ એની દુઆમાં ફરક થઈ જાય છે. તો જ્યારે અગર આપણે આ વાતને સમજીએ છીએ તો આપણે સમજી શકીએ છીએ કે કેવી રીતે આપણે હાયર લેવલ ઓફ લાઇટને અટ્રેક્ટ કરીએ છીએ, એને બોલાવીએ છીએ પોતાના અંદર. તો એકચ્યુઅલી આ મોમિનના ઇલ્મ ઉપર આધાર રાખે છે. જેટલું મોમિનના પાસે ઇલ્મ હશે એવી એની દુઆ હશે, અને એને એવી રીતે એને પ્રગતિ પ્રાપ્ત થશે, એની દુઆની કબૂલિયાત એને પ્રાપ્ત થશે. ક્વેશ્ચન નાયલાએ કરેલું કે કોમેન્ટ, મૌલાના શાહ કરીમ બતુલ ખ્યાલના ફરમાનના અંદર કીધેલું કે સોલ જે છે એ ક્રિએટ કરવામાં આવી છે, અને શાહ કરીમનું ફરમાન છે કે આપણે ઇલ્મ લેવાનું છે કે આપણે ખુદાની ક્રિએશનને સમજીએ. તો આ બે ફરમાનને લઈને આપણે સમજી શકીએ છીએ કે આપણી રૂહ જે છે એ ખુદાએ ક્રિએટ કરેલી છે. તો જ્યારે આપણે આ ઇલ્મ જ્ઞાનથી પોતાને સમજીએ છીએ, પોતાની અન્ડરસ્ટેન્ડિંગ, પોતાની અક્કલને જ્યારે વધારીએ છીએ, તો હકીકતના અંદર આપણે ઇમામના નજદીક આવીએ છીએ. અને જ્યારે ઇમામના નજદીક આવીએ છીએ તેનો મકસદ શું છે કે આપણે ઇમામની મારફતને ચાહીએ છીએ, એના ઇમામને ઓળખવા ચાહીએ છીએ, અને જે ઓળખવાની મહેનત કરે છે એ જ એના નૂરના કરીબ પણ થાય છે.
તો આ બહુ બ્યુટીફુલ નાયલાએ કનેક્શન બનાવીને લખ્યું. થેન્ક યુ નાયલા. सुबहान अल्लाह नियामत साहब, वंडरफुल सेशन. हम जो है वो जितना भी सोचें इस बारे में कि किस तरीके से हिकमतें जो है वो हमारे लिए बयान की गई हैं, कि किस तरीके से मुर्दा थे या मुर्दा हैं, और किस तरीके से नूर जब मिलता है तो उससे कितना ज़्यादा जो है वो इल्म की रोशनी को फैलाया जा सकता है. और अगर हम हमारे नज़दीक लाते हैं तो हम अपने आप की तरफ भी देखते हैं, तो ऐसा होता है कि अभी तो चलना शुरू हुए हैं. तो अल्हम्दुलिल्लाह जब ऐसी तावीलात सुनते हैं, समझते हैं, तो खुशी भी होती है. एंड दर्जात की जब बात करते हैं तब समझ में आता है कि हमें कितनी मेहनत करने की ज़रूरत है. और अल्हम्दुलिल्लाह कि इस तरीके से हमारे लिए आज इस खूबसूरत दौर के अंदर मौला की बहुत मेहरबानी है, और बहुत अच्छे से जो है वो नूर का दरवाज़ा और इल्म का दरवाज़ा हमारे लिए खुले हुए हैं कि हम इन तमाम चीज़ों को समझ सकें, अप्लाई कर सकें, और इंशाअल्लाह अपने लिए भी नूर को तलाश कर सकें. अल्हम्दुलिल्लाह. किसी और साथी के पास कोई सवाल या कोई क्वेश्चन या कोई रिफ्लेक्शन, आप प्लीज़ आगे आएँ. आप कोई भी लैंग्वेज में आ सकते हैं, उर्दू, इंग्लिश, गुजराती, कोई भी रिफ्लेक्शन शेयर करें तो खुशी होगी. आपने ये बोला कि आज के दौर में कोई इमाम के अंदर मर्ज नहीं हुआ है, नहीं हुआ है. आप ऐसा नहीं. बोले ना कि पीर वगैरह जो सब इमाम के अंदर मर्ज हुए, तो आज के दौर में कोई मर्ज नहीं हुआ. आ, शायद इसको थोड़ा सा दुरुस्त करने की जरूरत है. तो आपका कोई सवाल है इस हवाले से? मेरा सवाल ये है कि अल्लामा साहब की जितनी किताबें हैं वो हर इंसान तो कोई बढ़ के कोई भी नहीं लिख सकता है इतनी किताबें. अगर खुदा के अंदर मर्ज है तो खुदा, जैसे प्रॉफिट बोलता है ना कि वो खुद नहीं बोल रहे थे, उनको खुदा ने बुलवाया था, तो वैसे ही कि अल्लामा साहब भी उनको खुदा ने बोला होगा और वो उन्होंने लिखा होगा. आपका तो सवाल जी समझ तो में आया. मर्ज नहीं होना वो नहीं, ऐसा शायद थोड़ा सा समझने में सुनने में शायद थोड़ी सी कंफ्यूजन हो गई. ऐसा नहीं है. आज के ज़माने में, क़यामत के ज़माने में तो ऐसा है कि तमाम मोमिनीन जो चाहेगा वो इमाम से मिल सकता है. ये इमाम की जो रहमत, इसका बहुत बड़ा जो निशानदेही जो है वो ये है कि इसमें आज़म की इनायत मोमिनीन को नहीं की जाती थी, सिर्फ हुदूद दीन को की जाती थी. चूंकि क़यामत के ज़माने में हुदूद दीन ही नहीं है, तो इमाम ने ये रहमत जो जो मोमिन जिसकी भी ख्वाहिश है सबको इनायत कर दी. यानी कि ये बात कि क्योंकि हुदूद दीन का टाइटल नहीं है, वो नज़र नहीं आते हैं, तो ऐसा नहीं है कि उनकी मौजूदगी नहीं है. जैसे मिसाल के तौर पे अगर हम देखते हैं दिन का वक्त है, सूरज निकला हुआ है, तो क्या आसमान पे सितारे नहीं हैं या आसमान में चांद नहीं है? बेशक है, लेकिन हमें नजर नहीं आता है क्योंकि सूरज चमक रहा है. तो यही एक मिसाल है क़यामत के ज़माने को समझाने की कि जब क़यामत का ज़माना आता है तो इमाम की इतनी मेहरबानी होती है, वो हमसे इतना करीब आ जाते हैं कि वो अपनी मेहरबानियों से हमको निछावर कर देते हैं. हम पे बरसात उसकी रहमत की हो जाती है. और सबसे बड़ी चीज़ जो है वो इसमें आज़म है, आज तावीली इल्म है. और यस, आपकी बात सही है कि मौलाना साहब की हस्ती को देखते हैं कि जो इल्म उन्होंने विदाउट कोई स्कूल या कॉलेज या कोई यूनिवर्सिटी जाए बगैर इतनी किताबें लिखी हैं, तो ये नज़र आता है कि रूहानियत ही का कमाल है. लेकिन कोई टाइटल नहीं है उनके पास, कोई लेबल नहीं है, क्योंकि क़यामत के ज़माने में कोई लेबल होता ही नहीं है. तो ऐसा नहीं है कि हम कह रहे हैं कि कोई मोमिन आगे नहीं बढ़ सकता है. अल्लामा साहब की हस्ती, अल्लामा साहब के कलाम, गिनांस, किताबें हमारे पास एक वो है, प्रूफ है. राइट. लेकिन इसमें जो बात इम्पोर्टेंट जो समझने की है वो ये कि कोई टाइटल नहीं है, कोई लेबल नहीं है. क्यों? क्योंकि ये क़यामत का ज़माना है. जी. थैंक यू. मुमताज़ का हाथ नज़र आ रहा है रेज. जी मुमताज़. या दिस ये मैं कोई उस वाक्य स्टोरी जो हम लोग सुनते थे बचपन में, एक फिश दूसरी
मछलियों को पूछती है कि हाउ इज़ द वाटर एंड दे आर लाइक शॉक्ड व्हाट इज़ वाटर। सो हम लोग का भी उसी तरह का हाल है कि हम लोग है पानी में, उसके नूर के अंदर है हम लोग को उस खाली उसको recognize करना and we have to feel him, live him, we live, move and have a being in him and we need to know that. So that is the journey that we have to take. So that's what. Subhanallah, that's very good. Thank you for speaking. Yes, that's wonderful. You're absolutely correct. कि ये हकीकत ये है कि हम जो है वो नूर से दूर नहीं है। हमारा अपना आप जो है ना वो रास्ते में है। हमारे अपने शक, हमारे अपने इल्म की कमी, हमारी अपनी नादानियाँ, हमारी अपनी कोताहियाँ जो है वो रास्ते में दीवार हैं। वरना हम तो नूर के समंदर में हैं, नूर के दरिया में हैं। सिर्फ बस ये समझ ले, इस बात को मान ले ताकि हम इसको पा सकें। तो आप मुमताज़ की बात बहुत ही खूबसूरत। थैंक यू मुमताज़। थैंक यू नवीन साहबा। मुनीरा कहती है कि मैं बोल नहीं सक रही हूँ, मुझे अंदाज़ा हुआ, वरना मुनीरा हमेशा पार्टिसिपेट करती है। और अच्छा, डायरेक्ट मैसेज किया है कि वो गिनान पढ़ नहीं पा रही है, लेकिन इसने शेयर किया गिनान। थैंक यू मुनीरा। आई सी हियर फरनुला ने, थैंक यू फरनुला, आपने ट्रांसलेशन शेयर किया इस गिनान का जो मुनीरा ने शेयर किया था। ओ मोमेंट्स, sail skillfully in the boat, for such a boat is full of life. Swimming alone in this two-dimensional ocean of the world is difficult. Subhanallah, subhanallah. Thank you for sharing that, Fanula. We have a question here in the chat. Karima Saba asks, it is difficult to understand being dead while we are walking, talking, etc. Are there some ways to help us to remember this paradox so we can focus on trying to become alive in the true sense? Very good question. આ વાત બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે તો પોતાને જીવત જોઈએ છીએ, રાઈટ? તો અહીંયા હું કહીશ સૌથી ઇમ્પોર્ટન્ટ વે ઓફ રિમાઇન્ડિંગ કે કેવી રીતે આપણે આ યાદ રાખીએ કે આપણે પોતાને જીવત સમજીએ છીએ, આપણે પોતાને અક્કલમંદ સમજીએ છીએ, આપણે પોતાને સક્સેસફુલ કે કામયાબ સમજીએ છીએ, ઘણી બધી ચીજો જે બી આપણે આપણા પોતાના બારામાં વિચારતા હોઈએ। અને હકીકત એ છે કે આપણે એ જોવાનું છે કે આપણે મુર્દા છીએ ઇન કમ્પેરિઝન ટુ આપણા પીર। આપણા પીર આપણે માટે મિસાલ છે ને કે પીર ઇમામમાં ફના થઈ ગયા હતા, તો આપણે શું એટલી તરક્કી કરી? જેવી રીતે મૌલા ફરમાવે છે કે પીર સરદેદ હોશિયાર, દાના અને અક્કલમંદ હતા, રાઈટ? તો અક્કલમંદ હતા મતલબ એ નૂરને સમજતા હતા, એટલે એ અક્કલમંદ હતા। આપણે આ વાત ક્લિયરલી કરી લીધી છે। તો આપણા માટે પણ આ ચીજ થઈ જાય છે કે શું આપણે આપણા પીરના જેમ એના નકશે કદમ ઉપર ચાલીને એટલા અક્કલમંદ, હોશિયાર અને સાચા અને ઈમાનદાર થઈ શકીએ છીએ? તો કેવી રીતે થાય? તો ઇમામ એનો હલ પણ આપણે બતાવ્યું। ઇમામે શું કીધું કે તમે યાદગીરીમાં રહો, અને યાદગીરીનું કામ ઘણું જ કઠણ છે। તો યાદગીરી જે છે, રિમેમ્બરન્સ, ડિવાઇન રિમેમ્બરન્સ, રાઈટ? તો હમણાં આપણે ઇલ્મી ઇબાદત કરી રહ્યા છીએ, તો કેવી રીતે યાદ રહી શકીએ છીએ? કોઈ બી તરીકાથી આપણે ઇબાદતમાં રહીએ, કોઈ બી તરીકાથી આપણે યાદગીરીમાં રહીએ। અગર આપણે પોતાની પ્રેક્ટિસ યાદગીરીની બનાવીએ છીએ તો આપણા માટે આસાની થશે કે આપણે શૈતાનના ફંદામાં નહીં ફસાશું। કેમ કે આ જ વર્ષના અંદર અગર તમને છેલ્લો પાઠ યાદ હશે કે કમ્પેરિઝન છે કે જે માણસ અંધેરામાં છે અને અંધેરામાંથી નીકળી નથી શકતું, એની મિસાલ જે જીવત છે, જેને નૂર મળ્યો છે, એના જેવી નથી થઈ શકતી। એ અંધેરામાં છે ને અંધેરામાંથી નીકળી નથી શકતું। તો અંધેરામાંથી પોતાને કાઢવા માટે પોતાના આસપાસ એવો માહોલ કે હર વખત zikr, ગિરિયાઝારી, ઇબાદત, ખિદમત, એનું નામ અને નામ જ હોય। તો કોઈ બી એની રૂહ, એની પાકીઝા રૂહ, કોઈ બી zikr, કોઈ બી શબ્દ, કોઈ બી ઇલ્મની કિતાબની તાવીર તમને પકડીને કાઢી નાખશે એ અંધેરામાંથી। કેમ કે એની રૂહમાં, એની નૂરમાં આટલી તાકાત છે। તો આ બહુ મોટી એક ઇમ્પોર્ટન્ટ પ્રેક્ટિસ છે કે આપણે હંમેશા યાદગીરીમાં રહેવું છે। અને ઇમામ ફરમાવે છે કે યાદગીરી રાખવાનું કામ ઘણું જ કઠણ છે। અને યાદગીરી રાખવાનું કામ કઠણ કેવી રીતે છે કે જ્યારે આપણે આપણા મગજના ખ્યાલતને દુનિયામાં કે દુનિયાના રિલેશનમાં જ રાખીએ છીએ। આપણે બધાને થોડુંક ખામોશ ટાઈમ, થોડુંક શાંત ટાઈમ હોવું જોઈએ જ્યારે આપણે વિચાર કરીએ કે હું શું કરી રહી છું, મારો ટાઈમ કેવી રીતે જઈ રહ્યું છે। જેવી રીતે આપણે વાત કરીએ છીએ કે ઇમામે આપણે શિખામણ આપી કે તમે હર નાઇટના તમે પલ્સ ચેક કરો,
પણ આપણે આ ડિસ્કશન કરેલું છે આપણે ક્લાસીસના અંદર કે દિવસના બી આપણે વિચાર કરવાનું કે હું યાદગીરીમાં છું ઇમામના સાથે છું કે નહીં, રાઈટ. તો આ બધી ચીજો પ્રેક્ટિસીસ જે આપણે પોતે પોતાની પ્રેક્ટિસના અંદર નાખીએ કે આપણે યાદગીરીના અંદર રહીએ. તેની ઘણી બધી મિસાલો છે, હું નથી જાતી એના અંદર, પણ આપણે આ બધી વાતો કરેલી છે પલ્સ ચેક કોર્સના અંદર. જી सुभान अल्लाह, सुभान अल्लाह. यहाँ पे हमारे पास 2 सवाल हैं, दोनों नाचीज़ पढ़ती है. या अली मदद, हाउ शुड आई नो माय दर्जा? दूसरा सवाल है कि या अली मदद, इट इज़ सेड दैट एवरीथिंग इज़ इन दर्जात. The question is that if one seeks ilm, so how can a moment receive tawilat in the darjat of ilmul yaqeen, ainul yaqeen and haqqul yaqeen? What is the difference among the nature of the bestowal of tawilat at 3 different levels? Because these 3 levels are different, so will the bestowal of tawilat given to the mu'min salik? તો શું થાય છે કે ક્યારેક ક્યારેક આપણે ટર્મિનોલોજીસ વોકેબ્યુલરી જ્યારે આપણે શીખી લઈએ છીએ તો આપણે એવું થાય છે કે આ બધી ચીજની સમજ આપણે આનંદ ફાનંદ મળી જાય, અને આ એક સારી વાત છે, એક સારી હેબિટ છે. આપણે ખ્વાહિશ કરશું તો આપણે આગળ પહોંચશું. પણ હકીકતના અંદર જ્યારે ફરમાનની જ મિસાલ લઈએ આપણે, ઇમામ સુલતાન મહમ્મદ શાહનું ફરમાન, જે મારે બેને કે ભાઈએ પૂછ્યું કે આપણે કેવી રીતે જાણીએ કે મારો દરજ્જો શું છે, તો ઇમામ એકચ્યુઅલી આપણે બતાવે છે, ઇમામનો ફરમાન રૂહાની રોશનીની અંદર જ ઇમામ કહે છે કે મોમિનને વાજબ છે કે એ પોતાને હંમેશા પહેલી સીડી ઉપર જોવે છે. મોમિનને વાજબ છે, it is compulsory for momin to see himself or herself at the first level. Why? And second question is same કે ભાઈ મને ઇલ્મુલ યકીન જોઈએ, પછી મને એનુલ યકીન જોઈએ, પછી મને હક્કુલ યકીન જોઈએ, કે મને તાવીલાતની સમજ પડે, મારા અંદર તાવીલાત આવે. આ બધી બહુ સારી વાતો છે, પણ આ બધી શબ્દો છે જે જીભથી આવી રહ્યા છે, રાઈટ. આ બધા શબ્દો શીખવાની બહુ જરૂરત છે, પણ હકીકતના અંદર જે પ્રેક્ટિસ જે છે ને, પ્રેક્ટિસ એ કે આપણે મહેનત કરવાની છે. રિમેમ્બર, આ ઘણી વખત મેં કીધું છે કે જ્યારે તમારો દરજ્જો વધશે, ઇમામે કીધું છે કે તમે પોતે તમારો રૂહ તમને ખાતરી આપશે, તમને કોઈને પૂછવાની જરૂરત નહીં પડશે. તમે પોતે તમારા બાતિન, આપણે જે આજ ક્લાસના અંદર કીધું વાંચ્યું કે તમારા પોતાના આલમે શખ્સી, પોતાના બાતિનના અંદર નૂર તમને પ્રાપ્ત થશે, તો તમે પોતે એ ખાતરી મળશે. આ ફરમાન ઇમામ સુલતાન અહમદ શાહે કરેલું છે, શાહ કરીમના ફરમાન બેતુલ ખ્યાલના અંદર બી છે. તો તમે જ્યારે આ ક્વેશ્ચન કરો છો, મતલબ એ થયું બહુ હમ્બલી કે તમે ફરમાન નથી વાંચ્યા, તમે તાવીલની કિતાબો નથી વાંચી, તો ઠીક છે, આઈ એમ ગ્લેડ કે તમે અહીંયા છો, વાંચી રહ્યા છો, અને તમે વધારે ઇલ્મ, વધારે zikરમાં રહેશો તો તમારા અંદરથી આ જે એક ફિકર છે એ ઓછી થઈ જશે, અને તમારું મગજ જે છે એ કામ ઉપર લાગી જશે. કામ શું? ફરમાને વાંચ્યા હું, કેટલા ફરમાન વાંચ્યા, મને કેટલા ફરમાન યાદ છે, મને કેટલા ફરમાનની સમજ હું સમજી શકું છું. આ એક કામ છે જે કરવાનું છે, અને આ કામ કરવાના અંદર, અને આ ઇલ્મુલ યકીન છે. આ ઇલ્મુલ યકીનના અંદર ક્યારે આપણે એનું યકીનમાં વયા જશું ને, એ એને ખબર છે, અને જ્યારે આપણે પૂછશું આપણે પણ ખબર પડી જશે. તો ક્યારેક ક્યારેક આપણે સમજવું પડશે કે હું ક્યારે પૂગીશ એની ફિકર કરીએ ને, તો જે જર્નીના અંદર મહેનત છે ને એ શાયદ ઓછી થઈ જશે. યા એમ બી થઈ શકે છે કે યા હું તો પૂગી જ નથી થઈ રહી, હું તો એક બેનથી વાત થતી હતી, કહેતી હતી કે હું જિકર બી કરું છું, આ બી કરું છું, તેમ બી કરું છું, પણ હું તો પોતાને સ્ટક જોઉં છું. અરે, તો આમ બી કરસ, આ બી કરસ, તો પછી સ્ટક કેવી રીતે થયો? આ અને તે ક્યારેય થવાનું નથી. તો શું થાય છે કે અગર તમે હંમેશા ડેસ્ટિનેશનને જોવો છો ને, તો શું થાય છે, એક ડિમોટિવેશન આવી શકે છે, એક ફ્રસ્ટ્રેશન આવી શકે છે, અને તમે જે અહીંયા જે મહેનત લેવાની છે એ મહેનત મૂકીને તમે ત્યાં જ જોવો છો, યા કમ્પેર કરો છો પોતાને. તો બહુ ઇમ્પોર્ટન્ટ ચીજ જે આપણા અંદર ઈમાન હોવું જોઈએ, કે અગર આપણે મહેનત કરીએ છીએ તો આપણું રૂહ, મીનિંગ ઇમામનો નૂર, આપણા બાતિનના અંદર આપણને ખાતરી આપશે. આપણે કોઈને પૂછવું નહીં પડશે, કોઈને આપણે કહેવું નહીં પડશે, કેમ કે કોઈ કહી કે એ શું,
મારો ઇમામ મને સમજાવશે, એ આપણે ખાતરી હોવી જોઈએ. અને મોમિનના માટે લાઝિમ છે, એ વધી બી જાય ને. આ વાત બી બહુ ઇમ્પોર્ટન્ટ છે કે તમે ઓળખો, મોમિનને ઓળખો. કેમ કે અલ્લામા સાહેબને જ તમે મિસાલ લ્યો, એની કિતાબોના અંદર એ પોતે પોતાના કલામના અંદર કીધું છે કે હું તો ઇમામના ઘરનો એક કૂતરો છું. એના કલામમાં તમે વાંચો તો તમને મળશે કે હું તો કૂતરો છું. શું કેટલી કિતાબો લખેલી છે, કેટલા કલામો જ્ઞાન લખેલા છે, તો પોતાને આમ કહે છે. કેવું અજીબ લાગે છે. કંઈ પોતા સારા શબ્દ વાપરા હોત તો. પણ એ સારા શબ્દ જે છે એ દુનિયાની અક્કલ છે, દીનની અક્કલ. એ પોતે જે ઇમામની ફરમાન બરદારી છે. ઇમામે રૂહાની રોશનીનું ફરમાન અગર તમે વાંચેલું છે, તેમાં ઇમામ ફરમાવે છે કે મોમિન ઉપર વાજિબ છે કે પોતાને હંમેશા પહેલા પગથિયા ઉપર જોવે. તો પહેલા પગથિયા મતલબ શું? અરે એટલા આગળ વધી ગયા, પણ પહેલા પગથિયા પર પણ આ મોલાનો હુકુમ છે અને આપણે ફરમાન બરદાર બનવાનું છે. તો ક્વેશ્ચન જ ખતમ થઈ જાય છે. ક્વેશ્ચન જ ખતમ થઈ જાય છે કે મારો દરજ્જો શું છે. આ ક્વેશ્ચન એક્ઝિસ્ટ ન કરવું જોઈએ અગર આપણે ફરમાનની સમજણ છે. શું કરવાનું છે? યાદગીરીમાં રહેવાનું છે, ફરમાન બરદારી કરવાની છે. હું ક્યાં પૂગીશ ને ક્યાં પૂગી છું, ક્યારે પૂગીશ, આ બધા સવાલ મારા મોલા માટે છે અને મારા બાતિનના અંદર મને પોતે બતાવશે. મને જે કરવાનું છે આ બદનથી, આ ટાઈમથી, આ ફિઝિકલ એબિલિટીઝથી, એના કામમાં, એના ઇલ્મના અંદર, એની ઇબાદતના અંદર, એની ખિદમતના અંદર, એની જમાતની ખિદમતના અંદર રહેવાનું છે. તો મને ઉમ્મીદ છે કે આ તમારા માટે થોડુંક રિફ્લેક્શનના માટે પોઈન્ટ મળેલા હશે. सुबहानल्लाह, ब्यूटीफुल रिस्पॉन्स. ज़ारा साहिबा का यहाँ पे एक फॉलो अप क्वेश्चन है कि just want to understand that what could be the possible signs that can happen during the journey of ilmul yaqeen and ainul yaqeen or haqqul yaqeen to feel a joy, because sometimes we ignore the signs and progress for us to understand. ટ્રુ, વેરી ટ્રુ. કે આ બી હું એ જોયું છે કે જી મોમિનીન બહુ આજીઝીમાં રહે છે અને ક્યારેક ક્યારેક આજીઝી અને ગિલ્ટ મિક્સ થઈ જતું હોય છે. અને જે તરક્કી, જે મહેનત થાય છે અને જે આનંદ એક્સપિરિયન્સ થાય છે તેને ડાઉટ કરે છે. જેવી રીતે હું મારી બેનની મિસાલ આપી, એ કહે છે હું જિકર કરું છું, ગિરાઝારી કરું છું, પણ હું સ્ટક છું. તો શું થઈ જાય છે કે ડાઉટ વચમાંથી આવી જાય છે, રાઈટ. તો અગર તમારાથી જિકર થાય છે, ઇન ઇટ સેલ્ફ આ સાઇન છે કામયાબીની. બધાયથી જિકર નથી થતું મારા ભાઈ બહેનો, મારા ટ્રુલી હું કહું છું, બધાયથી જિકર નથી થતો. તમે ઇલ્મની મજલસમાં છો, આ જ સાઇન છે કામયાબીની, કેમ કે બધા નથી આવી શકતા. અગર તમે કુરાનની કિતાબ ખોલો છો તો તમે યકીન કરજો કે કુરાનની જે રૂહ છે તમારાથી રાઝી છે, ઇમામ રાઝી છે. બધાયથી નથી થતું. તો તમે આ વાતને યકીન કરો કે તમારા એક્શન્સને, કે તમે ઇલ્મમાં આવો છો, ઇલ્મ જ્ઞાનમાં આવો છો. મારા ખ્યાલથી જ્યારે આપણે પલ્સ ચેકની વાત કરીએ છીએ ને, તો એવું લાગે છે કે મારા બધા ભાઈ બહેન જ્યારે પલ્સ ચેક કરે છે તો એ ખાલી પોતાની બુરાઈઓ જ જોવે છે, પોતાના ખરાબી જોવે છે, અને જે બહુ સારી ક્વોલિટી છે. પણ જે ઇમ્પોર્ટન્ટ ચીજ છે એ બી જોવાનું કે શુખર મોલા, આજ હું 11 દાણા તો તારા નામ લીધા, બહુ ઓછા છે, 11 દાણા તો લીધા ને. શુખર મોલા, મને હિંમત દે ને કે હું 40 કરું, 40 કરું, મને હિંમત દે ને મને 100 કરું. પણ જ્યારે અગર આપણે 40 કરી શક્યા તો 11 કર્યા હતા તો 40 પર પૂગ્યા ને. કોઈ તો 11 બી નથી કરતા હોતા. દુનિયામાં આટલા બિઝી હોય કે 11 દાણા બી નથી થતા. તો અગર તમે જિકર કરો છો, તમે જ્ઞાન બોલો છો, તમે ઇલ્મની કિતાબો વાંચો છો, તમે ઇલ્મની ક્લાસીસ અટેન્ડ કરો છો, આ બહુ મોટી રહેમતની નિશાની છે, આ કામયાબીની નિશાની છે. તો પોતાને શાબાશ આપો. હું એ કીધું કે ક્લાસમાં અગર તમે છો તો તમે ઓલરેડી જીવતા છો, પ્લીઝ પોતાને શાબાશ આપો, તો તમને ખુશી આનંદ થાય. અને બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે આ પણ યાદ રાખવાનું. પણ આવી વાતો આપણે શું કામ વધારે નથી કરતા ખુશીની આવી રીતે, કે ક્યારેક એવું થઈ જાય છે કે આપણે ખોફ હોય છે કે આ વાતોથી શૈતાન ક્યાં ઘૂસીને પછી આપણે મનમાં ખાંડ ન ખાઈએ. આપણે કહીએ ગુજરાતીમાં કે આપણે પછી શેક ચીલી બની જાય કે હું આમ કર્યું તેમ કર્યું પોતાની તારીફમાં, તો શૈતાન ક્યાં અંદર વહી જાય છે આપણે ખબર નથી પડતી. એટલે આપણા પીરોએ આપણે તાલીમાત દીધેલી કે પોતાની તારીફથી બચવાનું, પોતાને પ્રેઝિસથી, બધી ચીજોથી બચવાનું. શું કામ? કે શૈતાનને એન્ટ્રી ન મળે.
પણ એનો મકસદ એ પણ નથી કે તમે જ્યારે મહેનત કરો તો પોતાને શાબાશી ન આપો. આપણે કોઈની તારીફ નથી જોતી, પણ પોતે પોતાને એકનોલેજ તો કરો કે હું સારું કરી રહી છું. અને ક્યારેક ક્યારેક આપણે લાઇક માઇન્ડેડ ફ્રેન્ડ્સ હોય એના અંદર બેઠેલા અને આપણે શેર કરીએ કે મને આવું ફીલ થાય છે, જેવી રીતે આ બેને કીધું કે હું સ્ટક ફીલ કરું છું, તો હું કીધું કે બેન તું સ્ટક નથી, ઝિકર ગિરાઝારી થાય છે તો આ બહુ મોટી રહેમતની વાત છે, કામયાબીની વાત છે. તો એને કેટલો આનંદ થઈ ગયો. તો ઇટ વોઝ ઓકે, ઇટ વોઝ અ શેરિંગ, રાઈટ. તો આપણે એવી રીતે શેર પણ કરી શકીએ. ક્યારેક ક્યારેક આપણે ઇન્સાન છીએ અને આપણે ક્યારેક ક્યારેક નાઉમીદી થઈ જાય છે, તો આપણે ખબર છે લા તક ન તો મેર રહેમતિલ્લા, આપણે જિકર કરવાનું કે આપણે નાઉમીદીથી નીકળી જઈએ, રાઈટ. તો મને ઉમ્મીદ છે કે તમને આ ચીજની જવાબ મળ્યો હશે અને તમે ખુશ થયા હશો. Alhamdulillah, indeed, वाकई में. Alhamdulillah, Zara Saiba says, thank you, Niamat Saiba, to remind us to pay gratitude for taking small, short tasbih, which allows us to appreciate ourselves for the small steps we are taking in the spiritual journey. But at the same time, we have to stay humble so that we may remain grounded in our progress. Alhamdulillah, हमारे पास फ्रेंड ने फरमान का भी एक रेफरेंस दिया है कि many times in फरमान Maulana Shah Karim Hussaini Salatullah alayhi had said that you will have no doubt when you see that when the light touches you. So don't be greedy. Sitting in ibadat itself is a blessing. So alhamdulillah. Montreal Farman Imam said you will get internal pride. So alhamdulillah, we need to stay away from that. Maula has guided us in all of these things. Yes, ji. તમે ઇન્ટરનલ પ્રાઇડ, અંદરથી તમને ખુશી મળશે, અંદરથી ખુશી મળશે અને તમને ખાતરી મળશે અંદરથી. તો યકીન રાખો કે તમને ખાતરી મળશે બરાબર રીતે. આ યકીન હોવું જોઈએ, કેમ કે ઇમામનો નૂર આપણા સાથે છે અને એ આપણને બહુ ચાહે છે, બહુ મોહબ્બતથી. આપણે ઇસ્માઇલી મઝહબમાં આપણો જન્મ થયો છે, તો એ તો એની રહેમત, આપણે એની રહેમતના દરિયામાં છીએ હંમેશા હંમેશા. તો બહુ ખુશીના સાથે આપણે રહેવાનું અને કોઈ શકની ગુંજાઈશ નથી. અને ખબર છે મને શનિવારના ઇન્શાલ્લાહ એક સેશન હું લઈશ, એકચ્યુઅલી યાદગીરી ઉપર છે, ડિવાઇન રિમેમ્બરન્સના ઉપર છે. તો મને ઘણા બધા મારા પાસે તમને જે છે રિમાઇન્ડર અને ક્લેરિફિકેશન મળશે. અગર તમે શનિવારનો બી લેક્ચર અટેન્ડ કરશો તો બહુ ફાયદો થશે. તો મને એ યાદ આવે છે, ઘણી બધી ચીજો હું રિપીટ કરવાની છું અને નવી ચીજો બી કહેવાની છું. તો ઇન્શાલ્લાહ તમે બધા એમાં હશો અને તમે કોઈ ક્વેશ્ચન હશે તો મને તમે ક્વેશ્ચન કરશો. Alhamdulillah. Just want to share that, हमने बहुत मर्तबा ये बात की है कि कितना ज़रूरी है कि हम इल्म दोस्तों के दरमियान रहें, क्योंकि हमारी जो दोस्ती भी है वो मैटर करती है कि हम जो है वो एक दूसरे को आगे बढ़ाने के लिए ताकीद करें और जो है एक दूसरे की मदद करें और एक दूसरे के साथ मिलकर काम करें. तो बहुत अच्छा आपका एक सेशन भी है ऑन फ्रेंडशिप ऑन कलाम मौला से. So inshallah, friends can listen to that. Good company matters, as Maula Ali has said. Alhamdulillah, Fernullah Sahaba says, Imam Zaman is very merciful. Seek his mercy. Stay on Sirat al-Mustaqim. He guides those who seek him. Alhamdulillah. Alhamdulillah. Thank you, Niamat Sahaba, for wonderful session. There's today's ayat was very beautiful and very important, as you mentioned earlier. Inshallah, we can re-listen and understand the benefits and truly apply to ourselves to become alive like Maula wants us to be alive. Alhamdulillah, thank you for sharing your time and knowledge with us. Thank you, Ya Ali Madad, Ya Ali Madad friends, Ya Ali Madad. Ya Ali Madad, Ya Ali Madad. Ya Ali Madad. Ya Ali Ya Ali Madad. Madad. Ya Ali Madad. Ya Ali Madad. Thank you. Ya Ali Madad. Ya Ali Madad. Ya Ali Madad. Ya Ali Ya Ali Madad. Madad. Ya Ali Madad. Thank you, Niamat Saiba. Shukran Mola. Wonderful session. Shukran Mola. Ya Ali Madad. Ya Ali Madad. Ya Ali Madad, Paima. Ya Ali Madad. Ya Ali Madad.